बी का होल क्यों जानते हैं? ए प्लस बी का होल ए स्क्वायर प्लस बी स्क्वायर प्लस 2ab। गलत। माइनस बी का होल क्यों? नहीं मैम, वो तो नहीं जानते हैं, नहीं जानते। पढ़ने वाले नहीं है ना मैम। और दूसरी तरफ सूरत का एक गुजराती था जो गणित विषय में दबदबा बना रहा था और अंततः उसमें पारंगत हो गया। वह कोई और नहीं बल्कि मिस्टर अक्षय खत्री हैं। उन्हें मिस्टर कैलकुलेटर के नाम से भी जाना जाता है क्योंकि वह कैलकुलेटर से भी तेज गति से 1,00,000 करोड़ गणित टेबल पर काम कर सकते हैं। वह किसी भी गुणांक सारणी का उत्तर दे सकते हैं 5096 गुणिया 6 30,576। थैंक यू। और 12 प्रकार की गणनाओं में भी कैलकुलेटर को मात दे सकते हैं। गणित के इस अग्रिम ज्ञान के कारण उन्हें रामानुजन पुरस्कार, एजुकेशन हीरो ऑफ ईयर 2020 जैसे 10 पुरस्कारों से सम्मानित किया गया था। इतना ही नहीं, वह साल 2024 में रूस टीवी शो में भारत का प्रतिनिधित्व करने वाले पहले गुजराती बन गए। वर्तमान में अपने गणित ज्ञान के साथ उन्होंने 3 कंपनियों की स्थापना की और इसकी मदद से वे अन्य छात्रों को गणित तकनीकों के बारे में सिखाने के लिए गणित कक्षाएं संचालित कर रहे हैं ताकि वे भी अपने ज्ञान में सुधार कर सकें। और माननीय श्रीमान 16 मार्च को मैनेजमेंट कॉन्क्लेव के लिए हमारी नोबल यूनिवर्सिटी में आने वाले हैं। एक अति ज्ञानी, कुशल અને બુદ્ધિમાન શિક્ષક તથા એક એન્ટરપ્રેન્યોર, રાધર આઈ વુડ સે એડ્યુપ્રેન્યોર, મિસ્ટર કેલ્ક્યુલેટરના નામથી જાણીતા અને દેશ વિદેશમાં પ્રખ્યાત એવા ગણિત વિષયમાં પારંગત એન્ટિક મેથ્સના ફાઉન્ડર શ્રી અક્ષય ખત્રી સર આપણી વચ્ચે ઉપસ્થિત છે। એ આપણે માટે ખૂબ જ ગર્વની બાબત છે કેમ કે ઘણા બધા ગુજરાતીઓએ દેશનું નામ દુનિયામાં રોશન કરેલું છે અને આપ અક્ષય સર એમાંના એક છો કે જેમણે અમારું આમંત્રણ સ્વીકારીને આજે નોબલ યુનિવર્સિટીના મેનેજમેન્ટ કોન્ક્લેવના એન્ટરપ્રેન્યોરશિપ સિરીઝના એપિસોડ નંબર 4માં અહીં આવીને અમને સૌને ખૂબ જ પ્રસન્ન કર્યા છે। સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત નોબલ યુનિવર્સિટી તરફથી। સર વિશે ટૂંકમાં વાત કરીએ તો મેથેમેટિક્સના સબ્જેક્ટમાં 5 વર્લ્ડ રેકોર્ડ, દુનિયાનો સૌથી પ્રથમ એવી વ્યક્તિ કે જેમણે આન્સર ઉપરથી ક્વેશ્ચન આપી શકે છે, 1,00,000 કરોડ સુધીના ટેબલ્સ ઘડિયા જે બાય હાર્ટ કરી રહ્યા છે, 12 થી વધારે અલગ અલગ પ્રકારની ગણતરીઓમાં એના વર્લ્ડ રેકોર્ડ્સ છે। તાજેતરમાં જ રશિયામાં ત્યાંના એક ઇન્ક્રેડિબલ પર્સનના શોમાં ભારતને રિપ્રેઝન્ટ કરેલું છે, ઇન્ક્રેડિબલ પીપલ ઓફ 2024। આ ઉપરાંત 1,20,000થી વધુ વિદ્યાર્થીઓને ટ્રેન કર્યા, 8,000 ટીચર્સને ટ્રેન કર્યા, 350 સ્કૂલોને તમે એડોપ્ટ કરી અને ત્યાં મેથ્સ ક્લબની શરૂઆત કરી અને એન્ટિક મેથ્સ, અંક વિદ્યા, આ બધી તમે નવી નવી ઇન્વેન્શન કર્યું છે। આટલી બધી ઉપલબ્ધિઓ પછી હું એવું માનું છું કે જ્યારે માણસને ખૂબ જ અચીવમેન્ટ, સક્સેસ મળી જાય તો એની સ્પિરિચ્યુઆલિટી થોડું ઓછી, એ સાઈડ થોડી નીચે આવી જતી હોય છે। આપ પણ મારી જેમ તિલક કરો છો અને તમારા ઘણા બધા મેં વિડીયો જોયા કે તમે એમાં ઈશ્વરમાં પણ ખૂબ શ્રદ્ધા ધરાવો છો। તો આમ તો સામાન્ય રીતના સફળતા મળે પછી માણસ સ્પિરિચ્યુઆલિટીની સાઈડ થોડી ધીમી પડી જતી હોય છે, તો આ વિશે શું આપ કહેવા માંગો છો સર? સૌથી પહેલાં નોબલ યુનિવર્સિટી, નોબલ પરિવારના તમામ સભ્યોને, વિદ્યાર્થીઓને આ ઇવેન્ટની અંદર સક્સેસફુલ બનાવવા માટે જ્યારથી આ વાત નક્કી થઈ ત્યારથી દિવસ રાત એક કરીને કાર્યક્રમને સક્સેસફુલ બનાવવા માટે મહેનત કરી રહ્યા છે તેવા તમામ સભ્યોનો હું હૃદયથી આભાર પ્રગટ કરું છું અને આપ સૌનો પણ હું આભારી છું કે મારા વિચારો આપના હૃદય સુધી પહોંચાડવા માટે આજે મને આ તક અહીંયા પ્રદાન થઈ। જયભાઈએ વાત કરી કે સફળતા મળે એટલે માણસ ભગવાનને ભૂલી જાય, પણ ભગવાનને મેળવવું જ લક્ષ્ય હોય સર તો સફળતા મળ્યાના પેરામીટર્સ કયા?
ઘણા લોકોને આ વાત નહીં સમજાઈ હોય, હું ફરીથી આ વાત કહું. વર્લ્ડ રેકોર્ડ્સ બનાવવા કે પછી હજારો કરોડની સંપત્તિ ઊભી કરવી એ સફળતાના પેરામીટર નથી. હું રશિયા રિસેન્ટલી હું જઈને આવ્યો. રશિયાની અંદર મને એક ટ્રાન્સલેટર આપવામાં આવેલો જેનું નામ હતું સરજી. એ ટ્રાન્સલેટર ભાઈ સાથે મારે સંવાદ થયો પહેલા દિવસે. ભારતની અંદર ભગવાને જન્મ આપી દીધો ને ત્યાં જ ભગવાનની સૌથી મોટામાં મોટી કૃપા થઈ ગઈ. બાકીની બધી જ બાબતો બાય પ્રોડક્ટ થઈ ગઈ. અને આ વાત હું શાસ્ત્રોક્ત આધારિત કહું છું. તમે ભાગવત પુરાણ લઈ લો, કોઈ પણ વેદ લઈ લો, તમે જે ભગવાનને માનતા હોય તે ભગવાનના ઓથેન્ટિકેટ શાસ્ત્રો લઈ લો. ભગવાને ભારતની ધરતી ઉપર જન્મ આપ્યો ને આનથી મોટી બીજી કોઈ જ કૃપા ભગવાનની હોઈ ના શકે. સરજીની સાથે હું સંવાદ કરતો હતો. એમને મેં પૂછ્યું તમને હિન્દી, કારણ કે એટલું ફ્લુઅન્ટલી હિન્દી બોલતા હતા, એટલે મેં પૂછ્યું તમને હિન્દી કેવી રીતે આવડે છે. એમણે જવાબ આપ્યો કે હું 15 વર્ષ ભારત રહીને આવ્યો. મેં કહ્યું ભારત કેમ? તો કે હું 15 વર્ષ ભારતની અંદર તપ કરવા માટે આવેલો, તપસ્યા કરવા માટે આવેલો, અને ગંગોત્રી, ઉજ્જૈન અને હિમાલયની પર્વતની અંદર હું બેસીને તપ કર્યું છે 15 વર્ષ, અને મારે ભગવાનની પ્રાપ્તિ કરવી હતી ને એટલે હું ભારત આવેલો. આ ભારતની મહાનતા છે. અને જ્યારે આપણી અંદર રહેલી બુદ્ધિ, પૈસા ભગવાનથી દૂર લઈ જતા હોય તો એ બુદ્ધિ કે પૈસા કોઈ જ કામના નથી. અને અહીંયા બેસેલા તમામ વ્યક્તિને હું કહું છું, ભલે જયભાઈએ તિલકની વાત કરી કે ચાંદલાની વાત કરી, તમે જે ભગવાનને માનતા હોય, તમે ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ભગવાન શિવજી, ભગવાન સ્વામિનારાયણ, સર પ્રોબ્લેમ ભારતની અંદર 33 કરોડ ભગવાન હોવાનો કે દેવોનો પ્રોબ્લેમ નથી. સાંભળજો આ વાત. સમસ્યા એ નથી કે ભગવાન બહુ જ બધા છે. સમસ્યા ત્યાં ઊભી થાય જ્યાં કોઈ વ્યક્તિ એવું કહે કે મારા જ ભગવાન સાચા છે. મારા જ ભગવાન સાચા, બાકીના બધાના ખોટા, એ વસ્તુ પ્રોબ્લેમ છે. બાકી જે ભગવાનને માનીએ તેને સાચી શ્રદ્ધા, સાચી નિષ્ઠા, નિસ્વાર્થ ભાવ અને ભિખારી બનીને નહીં પરંતુ સમર્પિત સેવકના ભાવે ભગવાનને માનવામાં આવે ને તો ભગવાન આપણને દીકરો બનાવવા માટે જ બેઠા છે. આટલું માનીને કોઈ પણ ઈશ્વરને તમે માનશો તો ઈશ્વર ઓલવેઝ તમારી સાથે છે તેવી પ્રતીતિ તમને 100% કરાવશે. કદાચ એક નાનકડો પ્રસંગ શેર કરું તો વાંધો નથી ને. હું રશિયાની અંદર હતો. મારો છેલ્લા 10 વર્ષનો એજ્યુકેશનનો ઇતિહાસ. મેં અલગ અલગ જગ્યાએ બહુ જ પરફોર્મન્સ કર્યા. ક્યારેક તમે આ વાત સાંભળી ના હોય તો હું તમને કહી દઉં કે એક મેં સાંભળ્યું છે, સાચું ખોટું આઈ ડોન્ટ નો, પણ જ્યારે હનુમાનજી પર્વતને લઈને જતા હતા ત્યારે અડધી સેકન્ડ માટે એમને વિચાર આવેલો કે હું ના હોત તો કોણ લાવતા. આવું મેં સાંભળ્યું છે. અને પછી અડધી સેકન્ડમાં ભગવાન રામે પ્રતીતિ કરાવી દીધી કે મારા સંકલ્પે તમને આ બળ મળ્યું છે કે તમે પર્વત ઉઠાવીને લાવી શકો છો. 18મી તારીખે મારું રિહર્સલ હતું. 17 તારીખે હું પહોંચ્યો રશિયા. 18મી તારીખે મારું રિહર્સલ શૂટિંગ હતું. જિંદગીમાં ક્યારે કોઈ ભૂલ સ્ટેજ ઉપરથી પડી નથી. 18મી તારીખના રિહર્સલમાં 7 કે 8 ક્વેશ્ચન પૂછવામાં આવ્યા અને મારા 2 ક્વેશ્ચન ખોટા પડ્યા આન્સર. મારો ઓવર કોન્ફિડન્સ હોઈ શકે, ટ્રાન્સલેશન, એ લોકોને કોઈને ઇંગ્લિશ પણ ના આવડતું હોય, ટ્રાન્સલેશનમાં પ્રોબ્લેમ હોઈ શકે. શું પ્રોબ્લેમ હતી ખબર નહીં, આઈ ડોન્ટ નો. પણ મેં મારા ગુરુજીને એ વખતે ફોન કર્યો. ક્યારે? 19 તારીખે મારા બધા ફરવા જવાનું પ્લાન હતું, બધું કેન્સલ કર્યું. 19 તારીખે બહુ જ પ્રેક્ટિસ કરી. 20મી તારીખે સવારે ફાઇનલ શૂટિંગ હતું ને ફાઇનલ શૂટિંગ પહેલાં મેં મારા ગુરુજીને મેસેજ કર્યો પહેલાં કે જે હાલત કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનની હતી એ જ હાલત અત્યારે મારી છે ફાઇનલ પરફોર્મન્સ પહેલાં. એમનો ફોન આવ્યો કે ચિંતા નહીં કરો, હું પ્રાર્થના કરીશ, ભગવાન તમારી સાથે રહેશે. એ સેકન્ડ અને અત્યારની સેકન્ડ હું તમને ખરેખર કહું, એવરી સેકન્ડ ત્યાં અહીંયા ભગવાન સાથે હોય ને એવી ફીલ મને ઓલવેઝ આવે છે. તો તમે જે ભગવાનને માનો ને તે ભગવાનને નિસ્વાર્થ ભાવે માનો, સમર્પિત ભાવે માનો. ઈશ્વર તમારી દરેક મનોકામના પૂરી કરવા માટે જ બેઠા છે. હું કોઈ સંત મહાત્મા નથી,
પણ જીવનમાં જે છેલ્લા 10 વર્ષમાં મારી કારકિર્દીના જે અનુભવ છે એ મેં તમારી સાથે શેર કર્યા છે અને એના આધારે હું તમને કહું છું. આજે ફર્સ્ટ રોમાં બેસેલા વ્યક્તિઓ છે, આ દરેક વ્યક્તિઓ અનુભવ કર્યા હશે અને એ વાતને સમર્થન આપશે. તમારે મારા ગયા પછી એમને પૂછવું હોય તો તમે પૂછજો. અત્યાર સુધી એવું જોયું છે કે જે ખૂબ સારા મેથેમેટિશિયન્સ હોય, સાયન્ટિસ્ટ હોય, તો એ નાસ્તિક હોય છે. સામાન્ય રીતના એ ભગવાનમાં આટલી શ્રદ્ધા ધરાવતા હોતા નથી. આટલા બધા વર્લ્ડ રેકોર્ડ અને તમે જે રીતના મેથેમેટિક્સને ડાયજેસ્ટ કરી રહ્યા છો, તો હું એવું માનું છું કે તમે બાળપણથી જ આ એક વસ્તુ ગોડ ગિફ્ટેડ હશે કે તમે સ્કૂલમાં હશો ત્યારે તમે કદાચ તમારા ટીચર્સને પણ મેથ શીખવાડતા હશો. જયભાઈએ વાત કરી કે બાળપણથી આ વસ્તુ તમે આત્મસાત કરી હશે. હું જનરલી સર આ મને ક્વેશ્ચન કોઈ પૂછે, એક પત્રકારે બી આ ક્વેશ્ચન પૂછેલો કે આ બધું ગોડ ગિફ્ટ હશે. તમે તો બાળપણમાં સ્કૂલમાં તમારા શિક્ષકો કરતાં બી એડવાન્સ હશો. તમારો શિક્ષક 5મું ભણાવતો હશે તો તમે તો 8મા 9માનું મેથ્સ સોલ્વ કરતા હશો. આ બધી ભ્રમણા છે. વી ઓલ આર ગોડ ગિફ્ટેડ. હું જન્મ્યો ત્યારે હું કઈ 2 2 4 પહેલો વાક્ય નહોતો બોલ્યો. જે સામાન્ય બાળક બોલે એ જ હું બોલ્યો, બરાબર? અને મને યાદ નથી, મારા મમ્મીએ કીધું મને કે તું 2 2 4 નહોતો બોલ્યો. નાવ હવે હું તમને એનો આન્સર આપું. 4th કે 5th સ્ટાન્ડર્ડની અંદર હું હતો. મને આપણને બધાને શિક્ષક 1 થી 20 સુધીના ઘડિયા મોઢે કરવા આપતા હતા. કેટલા લોકોને યાદ છે? રાઈટ. હજી બી હું 8મા 9મા 10મા ઇવન હું એક યુનિવર્સિટીની અંદર એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને મળવા ગયો ને ત્યારે બી મેં આ ઇન્સિડન્ટ કીધો. આપણને બધાને બાળપણ યાદ છે જ્યાં આપણે બધા જ ઘડિયા બોલતા 5 એકા 5, 5 દુ 10, 5 તારી 15. યાદ છે બધાને? હવે ગોખણ પટ્ટી અને મારે દુનિયાનો કોઈ સંબંધ જ નથી. એટલે મારા ઘણા વિડીયો યાદ શક્તિ બહુ સારી છે એ રીતે શેર થયેલા છે, બટ મારી યાદ શક્તિ સૌથી ખરાબમાંની એક કેટેગરી આવતી હશે તે હશે. નાવ અમારા શિક્ષકે અમને 5મા ધોરણની અંદર લગભગ 1 થી 10 સુધીના ઘડિયા કે 1 થી 20 સુધીના ઘડિયા મોઢે કરવા માટે આપ્યા. એના પછી બીજે દિવસે અમે બધા શિક્ષક પ્રશ્ન પૂછવાના હોય. હવે શિક્ષક કે આખો ઘડિયો પૂછે નહીં, પોતે આખો ઘડિયો ભણાવે પણ પૂછે વચ્ચેથી. સમજાયું મેં હું કીધું? ભાઈ જાગતા રહેજો, નહીં તો અમુક વસ્તુ બાઉન્સર જતી રહેશે. એટલે શિક્ષકે વચ્ચેથી પૂછ્યું અને અમે છેલ્લેથી બીજી બેન્ચીસ વાળા, એટલે તમે સમજી શકો છો. એટલે બીજે દિવસે અમે સ્કૂલમાં ગયા, અમે છેલ્લેથી બીજી બેન્ચીસ પર બેસેલા અને અમે સર દેશી સાહેબ આવતો ત્યારે તો અને આડું બેગ આવતું. અત્યારે તો આમ છોકરો મસ્ત ફેશનેબલ બેગ લઈને જાય, ત્યારે આડું બેગ આવતું. અમે આમ નીચે મૂકીએ, પેલું ઉપરનું જે હોય એ આમ ખોલી અને અંદર દેશી સાહેબ મૂકીને ઢાંકી દઈએ. શિક્ષક કોઈ બી ક્વેશ્ચન પૂછે ને, પૂછ્યા પહેલા જ હાથ ઉપર હોય. કેમ? સાયકોલોજી એ વખતે જાણતા કે જેનો હાથ ઉપર હોય ને એને શિક્ષક પૂછે જ નહીં. શિક્ષકને એવું કે આને આપણે બિચારાને જેને નથી કોન્ફિડન્સ એને પૂછીએ ને, શિક્ષકની મેન્ટાલિટી આવી હોય. એટલે હું કોઈ બી ક્વેશ્ચન આવે એટલે દેશી સાહેબમાં જોઈએ હાથ ઉપર કરેલો જ હોય, બંધ કરીએ. હવે શિષ્ય કરતા સ્માર્ટ હોય એને જ ગુરુ કહેવાય. ગુરુ ઓલવેઝ શિષ્ય કરતા સ્માર્ટ હોય. એમણે વધારે દિવાળી જોઈ હોય, ભલે તમે ફટાકડા વધારે ફોડ્યા છે. એટલે શિક્ષકને ખબર પડી, આખું આમ ફરીને આવ્યા, બાકી બધાને ત્યાં ઉભા ઉભા ક્વેશ્ચન પૂછ્યા. મારા પ્રત્યે પ્રેમ વધારે, આમ ફરી અને મને ક્વેશ્ચન પૂછવા માટે આવ્યા. એટલે મને પૂછ્યો, લગભગ 5નો ઘડિયો પૂછ્યો હશે, 5 છતાં કેટલા, પણ પછી તો આપણે બ્લેન્ક થઈ જઈએ. એટલે હું આમ કરીને સરની સામે જઉં, જાણે બેરો થઈ ગયો હોઉં. શિક્ષક ક્વેશ્ચન પૂછતા જાય, બાજુવાળા બિચારા મિત્રને એમ કે હું હેલ્પ કરું, પણ કઈ રીતે કરે?
એટલે એણે બિચારા હેલ્પ કરવી હતી તો બી ના કરી શક્યો. અને હું બહુ નસીબદાર, કારણ કે હું એ જનરેશનમાં હતો જ્યાં આપણી ભૂલ પડે તો શિક્ષક આપણા ઉપર હાથ ઉપાડી શકતા હતા. હું નસીબદાર. અત્યારે તો ઊંધું છે પરિસ્થિતિ. વિદ્યાર્થી શિક્ષકને કહે તું બહાર મળ. સર તમે નહીં માનો, એક સ્કૂલમાં ગયો, અમારા ટ્રેનર સ્કૂલમાં જાય, તો સ્કૂલમાં ગયા તો એમણે મેથ્સ એવો સબ્જેક્ટ છે સર, જ્યાં સુધી પ્રેક્ટિસ ના થાય, હોમવર્ક ના થાય ત્યાં સુધી ના આવડે. અને અમારો કન્સેપ્ટ એવો છે કે વીકલી એક જ દિવસ લેક્ચર આવે, એટલે તમે સમજી શકો છો કે હોમવર્ક કેટલું આવતું હશે. તો 2-5 દિવસ થયા હશે ને મારી પર ફોન આવ્યો સ્કૂલના ટ્રસ્ટીનો કે સર તમે મળવા આવો, એક કામ છે. એટલે હું ગયો. એક પેરેન્ટ્સ મળવા માટે આવેલા કે સર તમારે મેથ્સ જે ભણાવવું હોય તો ભણાવો, મારા છોકરાને હોમવર્ક ન દેતા. મેં કીધું કેમ? એને હોમવર્કથી ઝાડા થઈ જાય એમ કે. આ બનેલી ઘટના કહું છું તમને હસાવવા માટે નથી કહેતો. એક એવી જનરેશન અમારી હતી કે જ્યાં ગમે તેટલો લોડ હોય, ગમે તેટલું હોય, છોકરાને કોઈ પ્રેશર જ નહીં. અને અત્યારે બધી જ સુવિધાથી સભર તમે બધા જ, અને એવી જનરેશન તૈયાર થઈ રહી છે કે જેને 2 પેજ હોમવર્ક લખવાના આવે અને એને બધી જ આ શારીરિક સમસ્યા આવીને ઊભી રહી જાય છે. સુવિધાઓથી સજ્જ એટલા સરસ મજાના શોરૂમ તૈયાર થઈ રહ્યા છે કે જેના ગોડાઉન સંપૂર્ણતઃ ખાલી બની રહ્યા છે. ફરીથી બોલું છું, જે જનરેશન અત્યારે 3.5 લાખ, 4 લાખ, 10 લાખ રૂપિયા એક વર્ષની ફી લઈ રહેલી સ્કૂલોની અંદર પણ એટલા મોટા શોરૂમ તૈયાર થઈ રહ્યા છે વિદ્યાર્થીઓના સ્વરૂપના કે જેના ગોડાઉન સંપૂર્ણતઃ ખાલી છે. હું તમને કહું, 30 વર્ષની ઉંમર સુધી અડધી મિનિટનો સમય પણ વેસ્ટ કર્યા વગર તમે જે સ્કિલ હોય ને તમારી પાસે, એ સ્કિલને ડેવલપ કરવા માટે આપી દો. એ સ્કિલના બદલામાં, એ કામ કરવાના બદલામાં તમારા કેટલા સમયના કેટલા રૂપિયા તમને મળે છે એ વિચાર્યા વગર 30 વર્ષ સુધીની ઉંમર 100% ડેડિકેટેડ આપી દો. 31મા વર્ષ પછી તમારી પ્રગતિ જોજો. હું તમને 15 એક્ઝામ્પલ આપી શકું એમ છું, અને એવા બી 1500 એક્ઝામ્પલ આપી શકું છું કે જેવું કહે છે આટલા રૂપિયામાં આટલું જ કામ થાય. પોતાના કામને પોતાના પૈસાથી જોડનાર વ્યક્તિઓને પણ મેં જોયેલા છે અને એમનો ડાઉનફોલ પણ મેં જોયેલો છે. એટલે આ બધી વાત એટલા માટે કરું છું, પાછો મુદ્દા ઉપર આવું, કે મારું ગણિત છે ને એવરેજ કરતા પણ ખરાબ હતું. માંડ પાસ થતો. પછી એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો જેની હું વાત કરીશ હમણાં. અને ધીરે ધીરે કરતા ગણિત રમત બની ગઈ. કોખણ પટ્ટી નીકળી ગઈ, ગણિત રમત બની ગઈ, અને પછી એ ગણિત, એ નંબર્સ પેશન બની ગયા. અને ભગવાનની કૃપા ગણી લો કે એ પેશન જ પ્રોફેશન બની ગયો, તો ચમત્કાર થઈ ગયા. અને ચમત્કાર એ લેવલના થયા કે આજે વર્લ્ડની અંદર મારી ઉપલબ્ધિ સર એ નથી કે હું રશિયાની અંદર ભારતને રિપ્રેઝન્ટ કરવા માટે ગયો. એ તો તમને બી બહુ ઓપોર્ચ્યુનિટીઝ મળશે લાઈફમાં. મારી ઉપલબ્ધિ હું એ માનું છું કે મારા પરફોર્મન્સ પછી ત્યાંના એન્કર એવું બોલ્યા કે પરફોર્મન્સ આ મંચ ઉપરથી ઘણા થયા અને કદાચ થશે. મને ખબર નથી સર, મેં ગઈકાલે જ એપિસોડ આવ્યો રાત્રે 2-2:30 વાગે, એટલે મેં હજી જોયો, પણ એ પોર્શન એમણે કેમ કટ કર્યો આઈ ડોન્ટ નો. બટ મારા પરફોર્મન્સ પછી ત્યાંના એન્કર કદાચ ઇન્ફોર્મલ વેમાં બોલ્યા હોય અને કટ કર્યો હોય, પણ એ બોલ્યા એ મારા માટે ગર્વની બાબત છે. પરફોર્મન્સ ઘણા આવ્યા, ઘણા થશે, પણ જે રીતે વિનમ્રતા, જે રીતનું પોસ્ટર એ વ્યક્તિમાં પરફોર્મન્સ કર્યા પછી પણ દેખાય છે, એ સાબિત કરે છે કે એના દેશ કેટલો મહાન હશે. મારી ઉપલબ્ધિ હું આને માનું છું, બાકી ભૂલ ના પડી એ ઉપલબ્ધિ નથી. એટલે ગણિત બહુ જ નોર્મલ હતું સર, કદાચ બેલો એવરેજ હતું, પણ ધીરે કરતા ડેવલપ થયું છે. સો ઇટ્સ નોટ ગોડ ગિફ્ટેડ. વી ઓલ આર ગોડ ગિફ્ટેડ.
વી કેન ડેવલપ એની સ્કિલ એટ એની એજ. જ્યારથી જાગ્યા ત્યારથી સવાર, અને વી કેન ડેવલપ ઇટ. તમે જે 5 વર્લ્ડ રેકોર્ડ અલગ અલગ કર્યા છે એ કયા વિષય ઉપર, મતલબ મેથેમેટિક્સમાં પણ કઈ બાબતના? હું એક વાક્ય બોલ્યો અને હું ઘણા બધા મંચ ઉપરથી એ વાક્યને વારંવાર બોલું છું. જે બાળકમાંથી ગોખણપટ્ટી નીકળી જાય એ બાળક ચમત્કાર કરી શકે. હું આમનો આ વાતનો જવાબ, કારણ કે અહીંયા યુવકો બેઠા છે, એટલે હું એક ભવિષ્યની ઉર્જાને જોઈ રહ્યો છું. આપણે બધા એક જ એજના છીએ. જો આપણે નક્કી કરીએ કે ભારતને મારે આ લેવલ ઉપર લઈ જવું છે, તો આપણે એ લેવલ ઉપર લઈ જઈ શકીએ એમ છીએ. એટલે હું આ વાત કરું છું. હું વિદ્યાર્થીઓને મળું છું. વિદ્યાર્થીઓને એ જ નથી ખબર કે હું વિદ્યાર્થી છું કે પરીક્ષાર્થી છું. હું એક્ઝામ્પલ આપીને આ વાતને સમજાવું. કોણ વિદ્યાર્થી અને કોણ પરીક્ષાર્થી. જે વ્યક્તિ માત્ર માર્ક્સ માટે પ્રિપેરેશન કરીને રાત દિવસ એક કરી નાખે, જેને બીજી કોઈ જ પડી નથી માર્ક્સ સિવાય, એ પરીક્ષાર્થી છે, એ વિદ્યાર્થી નથી. અને જે બાળક રાત દિવસ નવું શીખવામાં, નવી સ્કિલ શીખવામાં અને એ સ્કિલનો ઉપયોગ પોતાના કરિયરને ડેવલપ કરવામાં સતત આપતો હોય, ઇરરિસ્પેક્ટિવ હોય મારા 100માંથી 100 આવે છે કે 100માંથી 80 આવે છે કે 100માંથી 50 આવે છે, ડઝન્ટ મેટર. તમે મને ઇન્વાઇટ કર્યો, ચાલો અહીંયા નોબલ યુનિવર્સિટીના પ્લેટફોર્મ ઉપર. તમે મને પૂછ્યું તમારા 10માં કેટલા માર્ક આવેલા? બિલકુલ. તમે મને પૂછ્યું તમે શું ભણ્યા? તમે અત્યાર સુધીની મારી જર્ની કદાચ જોઈ હોય, સાંભળી હોય, એના આધારે જ મને ઇન્વાઇટ કર્યો. મેં બી MBA જ કર્યું છે. હું કોઈ સાયન્સ બેકગ્રાઉન્ડનો વિદ્યાર્થી રહ્યો નથી. હવે હું તમને પાછો એ વાત પર લઈને આવું. વિદ્યાર્થી કોને કહેવાય ને પરીક્ષાર્થી કોને કહેવાય? 2 એક્ઝામ્પલ આપીને તમને આ વાત સમજાવું. 4થા ધોરણની અંદર બાળક ભણતું હોય. તમે મને પ્રશ્નનો જવાબ આપો. આપણી ભારતીય સનાતન સંસ્કૃતિ પ્રમાણે 4થા ધોરણના ભણતા બાળકને આપણે શ્રવણની વાત શીખવવી જોઈએ કે ન શીખવવી જોઈએ? હાથ ઉપર કરીને જે લોકો એમ કહેતા હોય હા શીખવવી જોઈએ, હાથ ઉપર કરીને જવાબ આપે યસ. ઓકે. હવે જે લોકો એમ કહેતા હોય કે ના શીખવવી જોઈએ, એ હાથ ઉપર કરે. એટલે જેને હાથ બંનેમાં ઉપર નથી કર્યા એ લોકો અહીંયા છે જ નહીં. એ લોકોને તો એમ છે પોતે તો સારું. હવે આમાં સર એવું છે કે ઘણા લોકો જલારામ મંદિરમાં ફ્રીમાં ભંડારામાં જાય ને ત્યાંથી બી અસંતુષ્ટ થઈને આવે. નમક ઓછું છે. હા, ખીચડી. એક તો ખાવાનું મફતમાં અને ત્યાંય ભૂલ કાઢવાની. એટલે હવે રિસાયેલા ફૂફાજીઓનું હું કઈ ના કરી શકું. હવે શ્રવણની વાર્તા બાળકને ભણાવવામાં આવે તો તેની પાછળનું કંઈક તો ઉદ્દેશ્ય હશે. યસ ઓર નો? હું તમને કહી દઉં, શિક્ષણની ભાષામાં જે લોકો કરિક્યુલમ ડિઝાઇન કરે છે તેમની ભાષામાં દરેક ટોપિકનું એક લર્નિંગ આઉટકમ છે. ક્યાં શીખવવાથી બાળકની અંદર આ પરિવર્તન આવશે તે ઉદ્દેશ્યથી ભણાવવામાં આવતો ટોપિક હોય. શ્રવણની વાર્તા બાળકને ભણાવવાનો લર્નિંગ આઉટકમ એટલે કે ઉદ્દેશ્ય તમારા હિસાબે શું હશે? મને કોઈ જવાબ આપશે? શા માટે ભણાવવું જોઈતું હશે શ્રવણની વાર્તા? એમના પેરેન્ટ્સ માટે રિસ્પેક્ટ કરતા થાય. યસ. મા બાપની સેવા કરવા માટેનું આદર્શ પાત્ર ભારતીય સંસ્કૃતિ આપ્યું હોય તો એ શ્રવણ છે. હવે હું તમને ડિફરન્સ સમજાવું. કોણ પરીક્ષાર્થી ને કોણ વિદ્યાર્થી? 4થા ધોરણની અંદર માની લો કે બાળકને શ્રવણની વાર્તા ટૂંકનોંધ ભણાવવામાં આવે. એ બાળક 4થા ધોરણની અંદર એ રીતે એક વાક્ય, એક શબ્દ વાંચીને કોપી કરી લે અને બેઠી જ જે મગજમાં છે તેની ઉલટી કરીને માર્કશીટમાં પેલા સપ્લિમેન્ટરીમાં ઉતારી દે અને 5માંથી 5 માર્ક લઈ આવે. પણ એ જ બાળક મોટો થઈને પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવાનો વિચાર કરતો હોય તો એ બાળપણમાં પરીક્ષાર્થી હતો, વિદ્યાર્થી નહોતો. ભલે એના 5માંથી 5 માર્ક આવેલા. એનાથી ઊંધું કોઈ વ્યક્તિની યાદશક્તિ ઓછી છે, કોઈ વ્યક્તિ અક્ષર સારા નથી, એને યાદ નથી રહેતું, 5માંથી
1 માર્ક લાવ્યું, પણ આખી જિંદગી વ્યક્તિ સંકલ્પ કરે કે મારે મારા મા બાપની આખી જિંદગી સેવા કરવી છે, મને એ શ્રવણને મારું દિલ જીતી લીધું છે, હું આખી જિંદગી મારા મા બાપની સેવા કરીશ, ભલે એ બાળકના 5માંથી 1 જ માર્ક હતા, પણ શ્રવણને આદર્શ રાખી શકે છે, તો એ વ્યક્તિ વિદ્યાર્થી છે, ભલે પરીક્ષાર્થી સારો નહોતો. 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ, ઈસવીસન 1947 ભારતને આઝાદી મળી. એના પછી જેટલી પણ શિક્ષા વ્યવસ્થા બની, એ દરેક શિક્ષા વ્યવસ્થાની અંદર 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામનો ઉલ્લેખ કરવામાં આવ્યો. એની અંદર એક પાત્ર હતું રાણી લક્ષ્મીબાઈનું. એ રાણી લક્ષ્મીબાઈ વિશે તમે ને મેં પણ સાંભળ્યું હશે, કદાચ એની 6ઠા ધોરણમાં ટૂંક નોંધ પણ આપણે બધા હિસ્ટ્રીની અંદર લખી હશે. તમે વિચાર કરો, 1947 થી અત્યાર સુધી, અત્યારે પણ લિટરસી રેટ એવરેજ કાઉન્ટ કરો તો 70, 72, 75% સુધી પહોંચ્યો હશે. પણ આઝાદીના 77 વર્ષ પછી, 76 વર્ષ પૂરા થયા, 77 વર્ષ ચાલે છે, 77મું, એટલા વર્ષ પછી જો આપણે બેટી બચાવો બેટી પઢાઓના આંદોલન કરવા પડે તો 77 વર્ષ સુધી વિદ્યાર્થી સમાજ નહીં, પરીક્ષાર્થી સમાજ તૈયાર થયો છે. બાકી રાણી લક્ષ્મીબાઈને આદર્શ રાખે તો મહિલા સશક્તિકરણ એમ રગે રગમાં ઉતરી જાય સાહેબ. આ ડિફરન્સ છે વિદ્યાર્થી સમાજ અને પરીક્ષાર્થી સમાજનો. નાવ હું તમને કહું કે વર્લ્ડ રેકોર્ડ બન્યા છે ના. ગોખણપટ્ટી નીકળે ને તે બાળક ચમત્કાર કરી શકે. લિમિટ નીકળી જાય કે ઘડિયા 20 સુધીના જ હોય, સંખ્યા અસંખ્ય હોય તો ઘડિયા અસંખ્ય કેમ ના હોય? સમજાયું? હું એક્ઝામ્પલ આપું. હું કોઈ પણ 3-4 રેન્ડમ વિદ્યાર્થીને અહીંયા આગળ બોલાવવા માંગુ છું જેની પાસે કેલ્ક્યુલેટર હોય ફોનમાં. આવા અમે વિડીયોઝ તમારા યુટ્યુબ પર જોયા છે, તો અમને તો એવું લાગતું હતું કે આ સ્ક્રિપ્ટેડ વિડીયો હોવા જોઈએ. તમે જ નક્કી કરેલું હોય કે કોણ સ્ટુડન્ટ આવે અને તમે નક્કી કર્યું હશે કે હું તને આ ક્વેશ્ચન પૂછીશ, આ જવાબ મળશે. જો સાંભળો, સોશિયલ મીડિયાના ટાઈમમાં કોઈ જ વસ્તુ પબ્લિકથી છાની નથી. હવે મારા કોન્ફિડન્સ સ્ટેજ ઉપરથી હું આ ચેલેન્જ, તમે કેટલા લોકોએ પેલા ચેલેન્જ વાળો મારો વિડીયો જોયો જેની અંદર મેં લીધું હોય કે દીધું હોય ભાઈ 10,000 સુધીના ઘડિયા હું પૂછું ને વચ્ચેથી પૂછવાનું મારી ભૂલ પડી જાય તો તમારું બાળક જ્યાં સુધી ભણે ત્યાં સુધીનો તમામ ખર્ચ મારે ભરવાનો. મારો આવો કોઈ વિડીયો જોયો છે તમે? ઓહો, બહુ બધાએ જોયો છે. હું એવું પણ થયું છે, એક એન્યુઅલ ફંક્શનમાં સ્કૂલે મને ઇન્વાઇટ કર્યો. લગભગ 10,000 જેટલું પબ્લિક હતું. મેં 10,000 પબ્લિકમાંથી ઓપન ચેલેન્જ લીધી કે 10,000 સુધીના ઘડિયા તમે મને પૂછો અને જો મારી ભૂલ પડી જાય તો તમારું બાળક જ્યાં સુધી ભણે ત્યાં સુધીનો તેનો તમામ શૈક્ષણિક ખર્ચ મારે ભોગવવાનો. મેં ચેલેન્જ લીધી. 8-10 વ્યક્તિઓ ઊભા થયા, મને ક્વેશ્ચન પૂછ્યો, મેં આન્સર આપ્યા. ભગવાનની કૃપા, મારી ભૂલ પડી નહીં, આજ સુધી પડી નથી. હું સ્ટેજ પરથી ઉતરો, 5-7 જણ વાત કરતા હતા. તમારું અડધું સૌરાષ્ટ્ર મારા સુરતમાં વરાછા સાઈડ રહે છે, એટલે એ જ એરિયાની સ્કૂલ હતી. એટલે હું ઉતરો, એમને ખબર નહીં બિચારાને કે અક્ષયભાઈ જેને ચેલેન્જ લીધી એ તમારી પાછળ છે. વાતો કરતા હતા. તમારી ટિપિકલ સ્ટાઇલ, આઈ એમ સોરી ટુ સે, પણ ટિપિકલ સ્ટાઇલ. આમ માવો ખાધો, આમ ઈ તો એમના જ 5-10 માણું હોય, એમ કે એમના જ 5-10 માણસો હશે ક્વેશ્ચન પૂછવા માટે. હવે મને મારા વિડીયોઝ કંઈ હું મારા ફેમ માટે નથી ઉતારતો. ચાલો સર, એક કામ કરીએ. હું અહીંયાથી ઓપનલી કહું છું, અહીંયા તો આપણે બધા પહેલી વાર મળ્યા છીએ. યસ ઓર નો? કોઈને પર્સનલી ફોન મેસેજ કરીને મેં મારા 4-5 માણસો બેઠાડ્યા હોય, તમને એવો ડાઉટ છે અહીંયા? જેને ડાઉટ હોય તે પહેલાં આવી શકે છે. બરાબર, વિડીયોગ્રાફી છે. સર, એક કામ કરીએ. 10,000 સુધીના ઘડિયાની અહીંયા હું ચેલેન્જ લઉં છું. જો મારી ભૂલ પડે તમારે ક્વેશ્ચન પૂછવાનો. હવે તમને ક્વેશ્ચનનું ફોર્મેટ આપું છું. ભાઈ તમે એમ કહો 5,545 ગુણ્યા 4 કરો. ભાઈ મારા 4.5 એટલે 2 ડિજિટ થયા, પોઈન્ટ કાઢીએ તો. હું 8 ડિજિટ ઇન્ટુ 8 ડિજિટ બી કરી શકું છું. પણ ચેલેન્જ આવે ને ત્યાં એક ગુજરાતીને 1 લાખ કરોડ સુધીના ઘડિયા આવડતા હોય તો એ 10,000 ની લે ભાઈ.
સમજાયું? ઘણા લોકોને ના સમજાયું, તો ભગવાન તમારું ભલું કરે. 10,000 સુધીના ઘડિયાની ચેલેન્જ લઉં છું. તમારે અહીંયા આવવાનું, તમારા મોબાઈલ ફોનને લઈને આવવાનું, કેલ્ક્યુલેટરને લઈને આવવાનું, તમારે ક્વેશ્ચન પૂછવાનો, તમારો આન્સર તમારે ચેક કરવાનો. 4 કે 5 લઈએ. હા. જો ભગવાન મારી ભૂલ પાડે તો તમે હવેથી નોબલ યુનિવર્સિટીમાં અત્યાર સુધી જે ફી ભરી તે એ તો મારે ભરી દેવાની, પણ તમે નોબલ યુનિવર્સિટીમાં જ્યાં સુધી ભણો ત્યાં સુધીની ફી પણ મારે એ બાળકની ભરી દેવાની, જેણે મને ક્વેશ્ચન પૂછ્યો એને. MBA ના સ્ટુડન્ટ્સ માટે ઓપોર્ચ્યુનિટી સારી છે. રિસ્ક હે તો અને સર આમાં ચાલો રિસ્ક હે તો ઇશ્ક હે તો પ્રતિક ગાંધીએ કાં તો હર્ષદ મહેતાએ કીધું. હા. એમાં તો એને કઈ મળતું હતું હા કે ચાલો હું રિસ્ક લઉં છું તો એની સામે હું અહીંયા રિસ્ક લઉં. મેં શું કીધું તમને કે મારી ભૂલ ના પડે તો તમે મને કંઈ આવું આપજો. આપણે કાંઈ પણ કરીને એક સ્ટુડન્ટની ફીસ ભરવાનો લાભ સરને મળે એવા પ્રયત્ન કરીએ આજે. તમારા વતી હું ભગવાનને પ્રાર્થના કરું યાર, હું ચિંતા કરો તમે. આમાં આયુર્વેદના કોઈ સ્ટુડન્ટ છે? કેમ કે અમારે સૌથી વધારે ફી આયુર્વેદની છે, તો ઘટાડો સર. ચાન્સ આપીએ. હું તો રિક્વેસ્ટ કરી શકું સર, તો ઘટાડો. ચાલો એનીવન. ગર્લ્સ માંથી 2 બહેનો આવી જાઓ, અહીંયાથી 2 ભાઈઓ આવી જાઓ. અહીંયા કેલ્ક્યુલેટર સાથે લઈને ક્વેશ્ચન પૂછતા પણ આવડવું જોઈએ. પછી 4,532 છંગ 9,747 સત્તા 4 અંક અને 1 અંકનો ગુણાકાર એટલે ઘડિયા. ટેબલનો મતલબ એવો થાય છે કે કોઈ પણ 10,000 સુધીની રકમને સિંગલ ડિજિટથી 1 થી 9 સુધીમાં મલ્ટીપ્લાય કરવાનું, એ તમારે ક્વેશ્ચન કરવાનો છે. ચાલો ફટાફટ અહીંયા આવી જાઓ. MBA માંથી કોઈ આવો, BCom માંથી, BBA માંથી, જે કોઈ પણ બ્રાન્ચ, BSc એન્જિનિયરિંગ માંથી હોય બધા આવી જાઓ ઝડપથી. આમાં તમારે સામે કાંઈ નથી કરવાનું. માનો કે સરનો જવાબ સાચો પડી ગયો તો તમારે કાંઈ પાછું દેવાનું નથી. એને એમ છે કે આ તો 2 વે, એવું નથી. પ્લીઝ ઝડપથી, આપણે ટાઈમ ન બગડે પ્લીઝ. આવી જા બેટા. આમાં તમે વિચાર કરો કે ખાલી ક્વેશ્ચન પૂછવા આવવા માટે આપણે આટલી હિંમત ભેગી કરવી પડે, તો ભારતને રશિયામાં રિપ્રેઝન્ટ કરવાનું આન્સર આપવા માટે એની માટે કેટલી હિંમત ભગવાને આપી હશે. અને એ બી હું તમને કહું કે આ કરવા માટે હું નહોતો ગયો. આ જે થાય છે તો એકદમ સામાન્ય કદાચ ગણતરી હશે. ચાલો સ્ટાર્ટ કરીએ. જો ક્વેશ્ચન બોલ્યા પછી હું એકવાર ક્વેશ્ચન કન્ફર્મ કરવા માટે રિપીટ કરીશ અને તમે બધા ડિજિટ્સ છે ને ઇંગ્લિશમાં 1 by 1 બોલજો. મને એમાં તમારા પર ગુજરાતી પર ડાઉટ નથી, બટ તમારા ઇંગ્લિશ ઉપર મને વધારે વિશ્વાસ છે. 8779 multiplied by 7. 8779 multiplied by 7. Please check the answer. 61453. Thank you very much. અમુક લોકો તાકીને જ બેઠા છે, હું ખબર છે, ભૂલ પડે તો સારું, ભૂલ પડે તો સારું. નેક્સ્ટ. 9265 into 6. 9265 into 6. પ્લીઝ ચેક ધ આન્સર. મારો આન્સર છે 555 થેન્ક યુ વેરી મચ. જેને હજી ડાઉટ હોય કે આ બધું સ્ક્રિપ્ટેડ છે, હજી ચાન્સ છે. પછી બહાર જઈને બોલતા નહીં કે આ બધું નક્કી જ હોય. તમને ચાન્સ મળે ત્યારે તમે ક્વેશ્ચન પૂછતા નથી અને પછી તમે મારા 2 દિવસ પહેલા સર વિડીયો વાયરલ થયો, 15 લાખ વ્યૂ છે અને એની અંદર તમે 10-12 કોમેન્ટ એવી છે સ્ક્રિપ્ટેડ સ્ક્રિપ્ટેડ. યસ મેમ. 6256 into 5. 31280. થેન્ક યુ વેરી મચ. ભાઈ મલ્ટીપ્લાઇડ બાય 5 છે ને, પૂછવાનું જ નહીં, બહુ ઇઝી. હું આનો જવાબ તમને શીખવાડ દઉં. બોલો ચાલો. 6256 છે, આના ખાલી અડધા કરો. 6 ના અડધા, 2 ના અડધા, 56 ના અડધા, બાજુમાં 0. 31280 જવાબ. આવું કોઈને નહીં પૂછવાનું, બહુ ઇઝી છે. નેક્સ્ટ છે કોઈ? મારે કોઈની ફી ભરવાની નથી, રાઈટ? સી હું હજી કહું છું કે આ ચેલેન્જ હું મારી શક્તિનું પ્રદર્શન કરવા માટે નથી લેતો.
જ્યાં જ્યાંના પણ તમે વિડીયોઝ જોયા છે ત્યાં એજ્યુકેશનલ સંસ્થા શૈક્ષણિક સંસ્થાના વાલીઓ બેઠા હોય છે. હું ખાલી એમને એટલું કહું છું કે તમારું બાળક કેટલા માર્ક લાવે છે ભૂલી જાઓ, ખાલી એના આત્મવિશ્વાસને વધારવા માટે એના જીવનમાંથી ગોખણપટ્ટી કેવી રીતે નીકળશે તે વિચારો. એક અક્ષય ખત્રી 5નો ઘડિયો ભૂતકાળમાં નહોતો બોલી શકતો, એ આજે આ ચેલેન્જ લઈ શકતો હોય તો તમારું બાળક મારા કરતાં ઘણું એડવાન્સ છે. અત્યારથી તમે ધ્યાન રાખશો, ગોખણપટ્ટી એના જીવનમાંથી દૂર કરશો, એ વ્યક્તિની અંદર રહેલી સામર્થ્ય એટલી બધી છે કે ભવિષ્યમાં તમે નહીં વિચાર્યું હોય એવા કારનામા એ કરીને બતાવી શકશે. ખાલી એને એવરેજ કેટેગરીમાંથી બહાર કાઢીને વિશ્વ ફલક પર કેવી રીતે મૂકી શકો એટલું જ વિચારો. તમારું બાળક ખૂબ મહાન છે. હું ખાલી એ પુરવાર કરવા માટે આ ચેલેન્જ લઉં છું, બીજી મારી કોઈ જ ભાવના નથી. અમે તમારી પાસેથી બધી ટ્રિક્સ આજે શીખવા માંગીએ છીએ, કેમ કે આ બધા સ્ટુડન્ટ્સ કોઈ સીમેટ કેટની, કોઈ JEEની કે આવી ગવર્મેન્ટ એક્ઝામ્સની, કોમ્પિટિટિવ એક્ઝામ્સની પ્રિપરેશન કરતા હોય અને મેથેમેટિક્સ એનું એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ હોય છે. તો તમે આ સિક્રેટ અમને રિવીલ There is કરશો? no, શિક્ષક માટે કોઈ સિક્રેટ હોતું જ નથી. આઈ કોલ માય સેલ્ફ એઝ અ ટીચર. રશિયાના જજે એવું કીધું, બધું જ પત્યા પછી હું 2 એક્સપિરિયન્સ કહું. એન્ટરપ્રેન્યોર્સની વાત થઈ રહી છે, ભવિષ્યના બિઝનેસમેન કે બિઝનેસ વુમન કેવી રીતે બનવું એના ઉપર જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે આ બંને વસ્તુને તમારે બેલેન્સ કરીને ચાલવાની છે. એટલે ડોન્ટ ટેક ઇટ અધર વે. પણ હું તમને કહું કે દેર ઇઝ નો સિક્રેટ ઇન ધીસ. હું કદાચ મારી પ્રેક્ટિસના હિસાબે આ સ્પીડમાં કરી શકું છું. મને ત્યાંના લેડી 4 જજ, એમાંથી એક લેડી જજ છે, એ વિડીયો હું શેર કરીશ, તમે આ મિત્રો સાથે શેર કરજો. બિલકુલ. પરફોર્મન્સ પછી એમણે એવું કીધું કે આ સ્કિલ હોવી અને બીજાને પહોંચાડવી શિક્ષક તરીકે એ બંને બહુ અઘરી બાબત છે જે તમે કરી રહ્યા છો. આઈ એમ ટીચિંગ ધી સ્કિલ્સ. અમારી પાસે અત્યારે 10,000 વિદ્યાર્થી એવા છે જે મિનિમમ 1000 સુધીના ઘડિયા મોઢે બોલી શકે છે, અને પછી હું અહીંયા બેઠો છું. એમને લવારી કરવા નથી બેઠો. વિદ્યાર્થીઓને આવડ્યા પછી હું અહીંયા બેઠો છું. 20 સુધીના ઘડિયા ગોખણપટ્ટી નીકળી, પહેલા 100 સુધીના ઘડિયાની અંદર કોન્ફિડન્સ આપ્યો, પછી 1000 સુધીના ઘડિયાનો કોન્ફિડન્સ આપ્યો. અમારી પાસે અત્યારે 100 કરતાં વધારે વિદ્યાર્થી એવા છે જે આન્સર ઉપરથી ક્વેશ્ચન કહેતા થયા છે, અને એના મારી પાસે વિડીયોઝ છે. પછી હું અહીંયા બેઠો છું, એમને નથી બેઠો. ના, હું તમને કહું, મેં MBA માટે 5 એન્ટ્રન્સ ટેસ્ટ આપી, જેમાંથી 3 કે 4માં મારા 99% ક્રોસ હતા MBAમાં, અને હું ગુજરાતી મીડિયમનો પાસ આઉટ વિદ્યાર્થી હતો. એટલે જે અહીંયા ગુજરાતી મીડિયમ પાસ આઉટ વિદ્યાર્થી MBAની એન્ટ્રન્સ આપી હશે એને ખબર પડશે કે એ લોકોને એન્ટ્રન્સ ટેસ્ટની અંદર ક્વેશ્ચનને ઇન્ટરપ્રિટ કરતા, એને સમજતા કેટલો ટાઈમ લાગે છે. યસ ઓર નો? પહેલા સમજવાનો, અમુક વર્ડ્સ તો સમજાય જ નહીં, ખબર જ ના પડે આ ક્વેશ્ચન શું કહેવા માંગે છે. અને ત્યારે એક નાનકડી ગેમ મને બહુ કામમાં લાગેલી, જે હું 5મા ધોરણથી શીખતો અને રમતો, અને એ રમતા રમતા મારા જીવનની અંદર જે ટર્નિંગ પોઈન્ટની મેં વાત કરી એ ગેમ હતી. હું તમને બધાને ગેમ આપું, ટ્રાય કરો. આ ઓપન બુક છે, જે એને વાંચી શકે, વાંચ્યા પછી પચાવી શકે, એના માટે આ એક ટ્રાન્સફોર્મેશનનો વિષય છે. બહુ નાનકડી ગેમ લાગશે, બટ જો એને રેગ્યુલરલી રમશો ને તો એ ચમત્કાર લાવી દેશે. હું તમને એક્ઝામ્પલ આપું. એમાં બી હું તમને કહું કે મારા જે ગુરુજી હતા એમની કારનો નંબર હતો 369. હવે મને ગણિત આવડે નહીં સર, પણ મને એટલું આવડે કે ગાડીના નંબરનું ટોટલ કરું, જે આદત શાકુંતલા દેવીજીને રામાનુજમને પણ હતી. ગાડીના નંબર પ્લેટ જોવી, એનું ટોટલ કરવું, અને એ ટોટલ કરવાની આદત મને પડી. અહીંયાથી પણ ઘણા લોકો એવા હશે કે જેને ગાડીના નંબર પ્લેટ જોવાની, એના બધા અંકોનો સરવાળો કરવાની આદત હશે. કેટલા લોકો છે? હાથ ઉપર કરો. ચાલો, આજથી એ આદતને એક નવી દિશા આપી દો. ખાલી એટલું જ કરવાનું છે. અને આ 369 કહું છું, ઇટ્સ નોટ ઓનલી અબાઉટ માય ગુરુજીસ નંબર. પાછળથી મને ખબર પડી કે નિકોલા ટેસ્લા એક થિયરી આપી છે. તમે યુટ્યુબ પર સર્ચ કરજો, નિકોલા ટેસ્લા થિયરી ઓફ 369. જેને 369ના રહસ્ય સોલ્વ કરશે તે બ્રહ્માંડના ઘણા બધા રહસ્યને જાણી શકશે, સમજી શકશે અને સોલ્વ કરી શકશે. આવું નિકોલા ટેસ્લાએ કેટલા વર્ષો પહેલા કહી દીધેલું. મારી માટે તો આ ગેમ હતી, મેં તો ગેમ રમવાનું ચાલુ કર્યું. હું શું કરું? માની લો કે મારી સામે એક ગાડીનો નંબર આવ્યો 2451. બધાનું ધ્યાન અહીંયા રાખજો, નહીં તો નહીં સમજાયા. 2451 કેટલા અંક થયા? આ 4 અંકોનો મેં સરવાળો કરવાનું ચાલુ કર્યું. 2 + 4 + 5 + 1 12. મારા માટે નિયમ એટલો, સંખ્યા માત્ર 0 થી 9 છે. ભવિષ્યમાં આવી ચર્ચા કરીશ. ખાલી નંબર 9 ઉપર 2.5 કલાકનો લેક્ચર બનાવ્યો સર મેં. હું સાબિત કરી શકું કે આત્મા અમર છે નંબર 9 થી.
ભાગવત ગીતાની અંદર લખાયેલું છે કે આત્મા અમર છે. હું નંબર 9 થી સાબિત કરી શકું છું કે સંખ્યાઓ અસંખ્ય ભલે હોય પણ એની પાછળની થીમ આત્મા અમર છે, એ કન્સેપ્ટ છે. આઈ કેન પ્રૂવ. અને મૂળ વસ્તુ હું તમને કહું, આ બાબત અત્યારે હું અહીંયા પોઝ આપું છું પેલી આત્મા અમરવાળી. પહેલા હું તમને જે 12 નંબર પર લાવ્યો, 2451 ના બધા અંકોનો સરવાળો કરો. 2 + 4 + 5 + 1 = 12. ઇન 12 1 + 2 = 3. 12 માં 2 ને 1. હું જે સંખ્યાને સિંગલ ડિજિટમાં કન્વર્ટ કરું અને 3, 6 અથવા 9 મળે તે મારા માટે ફેવરિટ હશે. એકચ્યુઅલી ત્યારે તો હું લકી કહેતો હતો, પણ પછી સ્ટુડન્ટને ભણાવતા ભણાવતા અનુભવ એવો થયો એટલે મેં એનું નામ બદલ્યું ને ફેવરિટ કરી નાખ્યું. જો ટોટલ 3, 6 અથવા 9 આવે છે તો એ ફેવરિટ છે, અને જો ટોટલ 3, 6 અથવા 9 નથી આવતું તો એ ફેવરિટ નથી. આવી ગેમ બનાવી, ગેમ રમતો રહ્યો. પછી ખબર પડી કે 3, 6, 9 નો મગજ કેમ ડીપ છે, કામ શા માટે 3, 6, 9 જ લેવું જોઈએ. ગણિતના દરેક કન્સેપ્ટને જીવન વિદ્યા સાથે જોડ્યું છે અમે. ગણિત શેના માટે શીખવાડવામાં આવે કોઈને ખબર છે? ગણિત વિષય બાળકને પહેલા ધોરણથી 10મા ધોરણ કે 12મા ધોરણ સુધી શીખવાડવામાં કેમ આવે? કોઈ કહેશે મને? શું ગણિત આવડે તો શું થાય? બુદ્ધિ ચાતુર્યતા વધે. બુદ્ધિ વધારીને શું કરવાનું? IQ. ઓકે, ગુડ. ઇન શોર્ટ, જે બાળકનું ગણિત સારું તે બાળકનું નિર્ણય ક્ષમતા ફાસ્ટ હોય આવું માને છે લોકો, અને દેટ ઇઝ પ્રૂવન. નિર્ણય ક્ષમતા વધારવા માટે ગણિત શીખવવામાં આવે. અમે ગણિતના દરેક કન્સેપ્ટની સાથે જીવન વિદ્યા જોડી. કેમ? જો નિર્ણયની સાથે સમજણ જોડી દેવામાં આવે ને બાળપણથી, તો બાળક જ એવું થાય જે સમજણપૂર્વકના નિર્ણય લઈ શકે ભવિષ્યમાં. કેવી રીતે? બાદબાકી શીખીએ આપણે, સબટ્રેક્શન. 5 માંથી 8 ન જાય એટલે બાજુમાંથી દશકો લેવાનો. આ દશકો શું શીખવાડે છે ખબર છે? મારી પાસે 5 રૂપિયા હોય અને જરૂર મારે 8 રૂપિયાની હોય તો બાજુમાંથી હું ઉધાર લઈ શકું. આ ઉધાર લેતા બાદબાકી શીખ્યું છે. બીજા ધોરણથી બાળકને દશકો લેતા શીખવીને ઉધાર લેતા શીખવીએ અને પછી આપણે એક્સપેક્ટ કરીએ કે મોટો થઈને વિજય માલ્યા ના બને. હાઉ કેન ધીસ ઇઝ પોસિબલ? જેને પહેલાથી જ તમે ઉધાર લેતા શીખો. કોઈ 5 રૂપિયા લે તો કોઈ 5000 કરોડ લે. ઉધારની તો ડેફિનેશન શું છે? મારી પાસે નથી, બીજા પાસે લેવાનું. પછી દેશ જોડીને ભાગે જ ને ભાઈ. એની જગ્યાએ અમે સિસ્ટમ બદલી. ગણતરીની શરૂઆત ડાબી બાજુથી કરો. 5 માંથી 2 જાય તો કેટલા આવે? 3. હું બીજા કોઈને નહીં, ખાલી મારા પડોશીને ચેક કરીશ શું એને મદદની જરૂર છે. 1 માંથી 8 નથી જવાના, બિચારાને મદદની જરૂર છે, મારી પાસે વ્યવસ્થા છે, એ મારી પાસે માંગે એ પહેલા એને મદદ ના કરી શકું. તો બાદબાકીમાં આપણી પાસે 2 ચોઈસ છે, કાં તો બાળકને ઉધાર લેતા કરીએ કાં તો મદદ કરતા કરીએ. અમે મદદ કરતા શીખવાડીએ છીએ. અને આવા દરેક કન્સેપ્ટ છે અમારી પાસે. એટલે હું અત્યારે એમાં નથી પડતો, પણ પેલો જે કન્સેપ્ટ હતો 2451 વાળો, 3 નો ઘડિયો બોલો તમે. 3 એકા બધા જ, 3 દુ 3 તરી, 3 ચોક, 3 પંચા, 3 છંગ, 3 અઠા, 3 છંગ 18 પછી 3 સત્તા 21 જ આવવા જોઈએ. 3 અઠા 24 આવ્યા ને સરે ભૂલ કરી, કારણ કે આપણે ક્રોનોલોજીમાં જ ભણ્યા છીએ. નાવ તમે આને ઓબ્ઝર્વ કરો. 3 દાન 30 આવ્યું, ઘડિયો પૂરો એવું નથી. તમે ઓબ્ઝર્વ કરો. 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 12 માં 2 ને 1, 3 ચોક 12, 3 પંચા 15, 15 માં 5 ને 1, 3 છંગ 18, 18 માં 8 ને 1. 3 ફેવરિટ નંબર કેમ છે? કારણ કે 3 નો આખો ઘડિયો ફેવરિટ છે. 3 નો ગુણાકાર કોઈની પણ સાથે થાય. જવાબના અંકોનો સરવાળો 3 અથવા 6 અથવા 9 છે. એટલે કે જો 3 ફેવરિટ છે તો 3 નો ઘડિયો પણ ફેવરિટ છે. એને તો અમે ગણતરીમાં શીખવાડીએ છીએ, પણ અમે સાથે જીવન વિદ્યાએ શીખવાડીએ છીએ કે બેટા બનવું હોય ને તો ફેવરિટ બન. કેમ? કારણ કે હું ફેવરિટ હોઈશ, સામેવાળો ફેવરિટ નહીં પણ હોય, પણ એ મારી સાથે જોડાશે તો એ પણ ફેવરિટ થઈ જશે. વિચારો, 3 ફેવરિટ છે, યસ, ગુણ્યા 2 6. 2 ફેવરિટ છે ના, પણ 6 ફેવરિટ છે. જવાબ કેમ? 2 ભલે ફેવરિટ નતો, પણ એ 3 સાથે જોડાયો ને, જવાબ ફેવરિટ થઈ ગયો. આપણું ચરિત્ર એવું હોવું જોઈએ કે સામેવાળો ગમે તેવો હોય પણ આપણી સાથે જોડાય ને એ પોઝિટિવ થઈ જવો જોઈએ. આ 3 નો ઘડિયો શીખવે છે. આટલી
સુપિરિયર ક્વોલિટી ઘડિયાળના માધ્યમથી શીખવી શકાય. એક એમણે મને ટીપ કીધું, કારણ કે બોર્ડ ને એવું નથી એટલે હું બહુ ડિટેલમાં તો નહીં ભણાવી શકું, પણ આઈ જસ્ટ વોન્ટ વન સ્ટુડન્ટ ઓર ફેકલ્ટી ટુ કમ ઓવર હિયર. મારે એક નાનકડી વસ્તુ તમને શીખવવી છે. સર મારો ટાઈમ ઓવર થાય એટલે કહેજો, આમાં તો શિક્ષક છે. અમારે તો 15-20 મિનિટ તો એન્જિન ગરમ થાય. સર કેલ્ક્યુલેટર ઓપન થાય તો સર 2 મિનિટ માટે મને ખાલી પેજ આપી શકો તમે પાછળની સાઈડ? યસ. ને પેન આપો. મેં કોઈ ક્વેશ્ચન નથી વાંચ્યા, બ્લેન્ક છે આ. નહીં તો પાછા તમે એમાં બી ડાઉટ કરશો કે 2 મિનિટ માટે પેજ લીધેલું. સર કોઈ પણ 5 અંકની સંખ્યા, ભાઈ ફી વાળી ચેલેન્જ પૂરી થઈ ગઈ છે. સર કોઈ પણ 5 અંકની સંખ્યા લખી નાખો, બોલતા નહીં તમે શું કર્યું. બધા ડિજિટ્સ અલગ અલગ રાખજો એટલે થોડું રેન્ડમ થાય. સરે શું લખ્યું આપણને ખબર છે. અને હું તમને બીજું કહું કે હું અહીંયા કોઈ જાદુગર નથી. દેખ જમુરા ખેલ દિખાયેગા નથી તો હું કોઈ બાબા બાગેશ્વર ધામ જેવી દિવ્ય શક્તિઓ ધરાવનાર એ દિવ્ય આત્મા હશે હું નથી. હું એકદમ સામાન્ય શિક્ષક છું, જો કે શિક્ષક સામાન્ય હોઈ ના શકે. સર તમે 5 અંકની સંખ્યા લખી, એનો ગુણાકાર તમે કરી નાખો 873 વડે. આ બી રેન્ડમ સંખ્યા ને ભાઈ. જવાબ જોઈ લો, ખાલી બોલતા નહીં. આપણને ક્વેશ્ચન ખબર નથી તો શું આપણને જવાબ ખબર હોય? આપણામાંથી છે કોઈ સહદેવ જેને બધું જ ખબર હોય? ઓકે સર તમે જવાબ જોઈ લો. 8 અંકની સંખ્યામાં તમારો જવાબ છે. હા, વચ્ચેથી કોઈ પણ અંક સિલેક્ટ કરો, બોલતા નહીં શું સિલેક્ટ કર્યું. એમણે શું સિલેક્ટ કર્યું આપણને ખબર છે. હું માઇન્ડ રીડર નથી સુવાની સા જેવો, બરાબર? મને માઇન્ડ રીડિંગ, હું જસ્ટ મેથ્સને એપ્લાય કરું છું. 8 અંકમાંથી 1 અંક સિલેક્ટ કર્યો, વધ્યા કેટલા? સર 7 અંક બોલવાના વારા ફરતી. હું તમને કહીશ તમે શું બાકી રાખ્યું. જ્યાં તમારો અંક બાકી છે ને ત્યાં વચ્ચે આમ બ્લેન્ક બોલ દેજો. 6 8 6 પાછું 6. હા, પછી 3 બ્લેન્ક 8 7 અને 9. સર તમે 7 બાકી રાખ્યું છે. હા, થેન્ક યુ વેરી મચ. ચાલો હવે હું તમને કહું, આ છે ને આ 5મા વાળા છોકરાનો ખેલ છે. 9 એકા 9 દુ 9 તરી. તમે 9ના ઘડિયાને ઓબ્ઝર્વ કરો. 9 એકા 9, 9 દુ 18, 18માં 8 ને 1 9, 9 તારી 27, 7 ને 2 9, 9 ચોક 36, 3 ને 6 9. 9નો ગુણાકાર કોઈની પણ સાથે કરો, જવાબનું ટોટલ 9 જ આવે. મેં સરને કેટલા અંક કીધા? આ તમે અત્યારે ટ્રાય કરજો આપણો લેક્ચર પતે પછી. ઇટ્સ નોટ અ મેજિક, ઇટ્સ જસ્ટ અ લોજિક. Every logic has a magic and that magic is known as mathematics. સરે 5 અંકની સંખ્યા લખી. આઈ ડોન્ટ વોન્ટ કે એમણે શું લખ્યું, મારે જાણવું જ નથી. એનો ગુણાકાર મેં કેટલા વડે આપ્યો? 873 વડે. 873ના બધા અંકોનો સરવાળો કરો. 8 ને 7 15 ને 3 18, 18માં 8 ને 1 9. મેં એવી સંખ્યા આપી કે જેનું ટોટલ 9 થાય છે. 9ના ઘડિયાના લોજિકને એપ્લાય કરીએ તો ખબર પડે કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 9 વડે કરીએ, જવાબના અંકોનો સરવાળો 9 જ આવે. યસ, એ ટોટલ મેં કરતો ગયો. જવાબ 7 અંકનો આવ્યો, 8 અંકનો આવ્યો. 7 અંક મારી પાસે છે, એનું મેં ટોટલ કર્યું ખાલી. એ ટોટલ સિંગલ ડિજિટ સુધી કર્યું. મને ટોટલ કરતો ગયો. ટોટલ કેટલા આવ્યા? 2. હું 2માં કેટલા ઉમેરું તો 9 થાય? એ જ તો મેં કીધું. ખાલી 7 અંકનું ટોટલ કરવાનું અને જે જવાબ મળે ને 9માંથી બાદ કરી દેવાના. સામેવાળાને એમ લાગે ઓહો, કશું જ નથી ભાઈ. સિમ્પલી મેથેમેટિકલ કન્સેપ્ટ જે આપણે 3જા ધોરણમાં 9નો ઘડિયો ભણેલા. તમે વિચાર કરો કે અંક વિદ્યા જે છે, આ અંક વિદ્યાએ દરેક કન્સેપ્ટ ભણાવવાની પદ્ધતિ અમે આવી બનાવી છે. તમારા કન્સેપ્ટ, તમારા આઈડિયાઝને યુનિક વેમાં તમે પ્રેઝન્ટ કરી શકો ને તો તમે તમારા કરિયરની અંદર, તમારા બિઝનેસની અંદર, તમે ગમે ત્યાં તમે સક્સેસફુલ બની શકો. નાઉ સાંભળો, વિચાર કરો તમે સ્ટુડન્ટ તરીકે. અહીંયા બીબીએના, એમબીએના, આયુર્વેદના બધા સ્ટુડન્ટ બેઠા છે સર. તમે કેટલા વર્ષ પછી ઘડિયા શીખ્યા? ગણજો લોકો.
15 વર્ષ 17 વર્ષ પછી શીખ્યા? 15-16 વર્ષ તો થયા છે, એના પહેલા જ ઘડિયા શીખેલા. દિલ પર હાથ રાખીને કહો, તમને ઘડિયા ભણવાની આ ઉંમરે બી મજા આવી કે ના આવી? દિલ પર હાથ રાખીને કહેજો. તો આ જ રીતે બાળક બાળપણથી શીખતો જાય તો એને મજા આવે કે ના આવે? એઝ સિમ્પલ એઝ ધેટ. ભણવાનું ઇન્ટરેસ્ટિંગ થઈ જાય સાહેબ, જો ઘડિયા અથવા તો કોઈ પણ કન્સેપ્ટની અંદર કંઈક આ રીતની ડેપ્થ એડ થઈ જાય. આ અંક વિદ્યા જે તમે હમણાં વાત કરી, એ કોઈ સ્ટાર્ટઅપ છે કે કોઈ બ્રાન્ડ છે કે એના થ્રુ તમે શું વિદ્યાર્થીઓને શીખવાડી રહ્યા છો? જય સર, હું છેલ્લા 10 વર્ષથી મેથ્સના ફિલ્ડ સાથે જોડાયેલો છું. વિદ્યાર્થીઓને મળ્યો, લગભગ 2-2.5 લાખ વિદ્યાર્થીઓને મળ્યો છું. 10,000 શિક્ષકોને તાલીમ આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આવતીકાલે બી એક ટીચર્સ ટ્રેનિંગ છે. નાવ મેં અત્યાર સુધી જાણ્યું, ઈસવીસન 1500 પહેલા ભારતની અંદર મુગલો, અંગ્રેજો, પોર્ટુગીઝો કોઈ જ નહોતું આવ્યું. એ પછી બધા આવ્યા અને એ પહેલા 1500 પહેલા ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં સૌથી પહેલા નંબર ઉપર હતી. ભારતનું સોશિયો ઇકોનોમિકલ કલ્ચર, કાં તો પછી ભારતનું શિક્ષા વ્યવસ્થા, બધું જ વિશ્વમાં એવા નંબર ઉપર હતું કે બીજા નંબરવાળાનો કોઈ પત્તો બી નહોતો. ડિફરન્સ એટલો મોટો હતો. તો મેં કારણ જાણવાનો પ્રયાસ કર્યો કે એનું કારણ શું. તો કારણ પરથી ખબર પડી કે આપણા ત્યાં આશ્રમ વ્યવસ્થા હતી, ગુરુકુળ વ્યવસ્થા હતી, ને ઋષિમુનિઓ આપણા ત્યાંના વિદ્યાર્થીઓને 64 કળા ભણાવવામાં આવતી વિદ્યાર્થીઓને. તમે બધા વેદ આધારિત શિક્ષણ વિશે સાંભળ્યું છે? યસ. વેદ શું? વેદ એટલે શું? એનીવન નોઝ વેદ એટલે શું? સિમ્પલ ભાષામાં હું કહું, તમે મોબાઈલ ફોન નવો પરચેસ કર્યો છે જિંદગીમાં ક્યારેય? તમે મોબાઈલ ફોન લો તો એ બોક્સ તમે ઓપન કરો તો બોક્સની અંદર એક 8 કે 10 પેજની આટલી નાની એક બુક આવે. એને શું કહેવાય? મેન્યુઅલ. તમે 10 કે 12,000 રૂપિયાનો મોબાઈલ ફોન લો છો તો એ યુઝ કેવી રીતે કરવાનો, એના નાનામાં નાના ફીચર એક કંપની લખીને આપે છે. ભગવાને આપણને $6 ટ્રિલિયન પ્રૂવ થયેલી આપણી બોડીની, હ્યુમન બોડીની વેલ્યુ ડૉક્ટર હેરાલ્ડે 2020ના રિપોર્ટની અંદર પબ્લિશ કર્યું કે હ્યુમન બોડીની વેલ્યુ $6 ટ્રિલિયન છે. આટલી કિંમતી બોડી ભગવાને આપણને આપી દીધી, એની કોઈ યુઝર મેન્યુઅલ નહીં આપી હોય. એ યુઝર મેન્યુઅલ એટલે 4 વેદ. અને આ 4 વેદના આધારિત 64 કળા ભણાવવામાં આવતી. કોઈ સમાજ વિદ્યા, વિજ્ઞાન, ગણિત આવું નહોતું, પર્યાવરણ. ખાલી આને 64 કળામાં ડિવાઈડ કરવામાં આવી અને એ રીતે બને. અને એની અંદરનો એક પોર્શન ગણિતને કદાચ અંક વિદ્યાના નામે ભણાવવામાં આવતો. અને એ અંક વિદ્યા અમે મોડર્ન વેમાં આખો સિલેબસ સ્ટાન્ડર્ડ વાઇઝ ક્રિએટ કર્યો. એ સ્ટાન્ડર્ડ વાઇઝ ક્રિએટ કરેલા સિલેબસને અમે ટ્રેનર્સને શીખવાડવામાં આવ્યો અને ટ્રેનર્સના માધ્યમથી અત્યારે 17-18 હજાર વિદ્યાર્થીઓ આ કોર્સ ભણે છે. અને નવા વર્ષે 2024-25ની અંદર અમે 45,000 વિદ્યાર્થીઓ નવા ઉમેરીએ છીએ, જેનાથી અમારું ટોટલ કાઉન્ટ 61,000 વિદ્યાર્થીઓ પહોંચશે વિધિન ધીસ સ્મોલ સ્પેન ઓફ ટાઈમ. આ બધા વિદ્યાર્થીઓ અથવા એમના નાના ભાઈ બહેન પણ હોય કે જે લોકોને મેથેમેટિક્સમાં ઇન્ટરેસ્ટ હોય અને આવી ટિપ્સ શીખવી હોય તો કઈ રીતના આપનો કોન્ટેક્ટ કરી શકે? પહેલામાં પહેલું તો હું ટોક શોમાં આવ્યો છું, ગુજરાતીઓ સાથે વાત કરું છું, એટલે હું આ વાત કરીશ એટલે એવું લાગશે હું માર્કેટિંગ કરું છું. પણ હું તમને એટલું ચોક્કસથી કહું કે હું બિઝનેસમેન નથી, હું વ્યવસાયી ચોક્કસથી છું. શિક્ષણમાં સમસ્યા વ્યાપારીકરણ છે, વ્યવસાયીકરણ નથી. ફરીથી બોલું છું, શિક્ષણની મૂળ સમસ્યા વ્યાપારીકરણ છે, વ્યવસાયીકરણ નથી. આપણે કોઈ પણ વ્યક્તિ આપણને કંઈક શીખવાડવાના એની એક નિશ્ચિત ફી લે એટલે આપણે પહેલામાં પહેલા એ વાતને ઈગો પર લઈએ. આટલું શીખવાના મારાને પૈસા આપવાના. સાંભળજો, આ બહુ મોટી સમસ્યા છે. શિક્ષક મર્સિડીઝમાં ફરતો થઈ જાય ને એટલે એ દુનિયાના અમુક % લોકો માટે દુશ્મન બની જતો હોય છે. પણ હું એવું માનું છું કે જે દેશનો શિક્ષક સમૃદ્ધ થઈ ગયો ને, મર્સિડીઝ ચલાવતો થયો, BMW, રોલ્સ રોયસ, એ લેવલના શિક્ષક આપણે પ્રોડ્યુસ કરતા થઈ ગયા ને, એ દિવસે ભારતને વિશ્વગુરુ બનતા કોઈ નહીં અટકાવી શકે.
તમે વિચાર કરો કે જે સ્કૂલની અંદર 5,000 10,000 શિક્ષક કમાતા હોય એ વિદ્યાર્થી કરોડપતિ બનવાનું ડ્રીમ રાખે તો એ એના શિક્ષકને આદર્શ રાખશે? એની કોઈ વાતને સમજશે? કઈ વાત સલાહ આપતા હોય શિક્ષક એટલે પહેલા એવું વિચારશે તમે શું કર્યું? તમે મને કહો છો 2 લાખ રૂપિયા તમે આવી રીતે કમાઈ શકો, તમે પહેલા કમાવશો 5 લાખ રૂપિયા? કહો, આ વાસ્તવિકતા છે. એટલે મેક ડ્રીમ કે ભારતના શિક્ષકો આર્થિક રીતે સર્વ સમૃદ્ધ બને, પણ વ્યાવસાયિક રીતે, વ્યાપારી રીતે નહીં. ના, હવે હું તમને કહું કે અમે બાળકોને માટે લર્નિંગ કિટ્સ રેડી કરી છે. અને એ લર્નિંગ કિટ્સ કઈ ઉંમર બાળકોમાં જોઈન થઈ શકે? પહેલા ધોરણથી લઈને 9મા ધોરણ સુધીના દરેક ધોરણના બાળકો માટે અંક વિદ્યાની અંદર અલગ અલગ કોર્સીસ રેડી કર્યા. અંક નચિકેતા, અંક રામાનુજ, ભવિષ્યમાં આવે છે અંક કૌટિલ્ય અને અંક આર્યભટ્ટ. આ 4 કેટેગરીના કોર્સ રેડી કર્યા અને એમાં નામ બી ભારતીય જ રાખ્યા. શા માટે? અંક નચિકેતા એટલે સ્વામી વિવેકાનંદે કીધું મને નચિકેતા જેવા 100 બાળકો મળી જાય તો હું આખું વિશ્વ બદલી નાખું. તો બાળકો 5, 7, 10 વર્ષના બાળકોને ગણિતના નચિકેતા તો અમે બનાવી શકીએ. તો એ સંકલ્પની સાથેનું કોર્સનું નામ રાખ્યું અંક નચિકેતા. એની લર્નિંગ કિટ્સ રેડી કરી, અમે એની મોબાઈલ એપ્લિકેશન્સ બનાવી જેનાથી અમે વર્ચ્યુઅલ પહોંચી શકીએ. અમે એના અલગ અલગ સેન્ટર્સ કર્યા. અત્યારે અમે સુરતની અંદર 4 સેન્ટર્સ ચલાવીએ છીએ અને વિધિન નેક્સ્ટ 2 months અમે 15 સેન્ટરનો સંકલ્પ લીધો છે. 12 થી 15 સેન્ટર અમે નેક્સ્ટ 2 થી 3 મહિનાની અંદર સુરત અને સરાઉન્ડિંગ સિટીઝમાં શરૂ કરીશું. અને 1 થી 2 વર્ષની અંદર સમગ્ર ગુજરાતની અંદર 50 જેટલા લર્નિંગ સેન્ટર્સ આના ઊભા થાય તો ભારતનું ગણિત વિશ્વમાં પહેલા નંબર ઉપર પહોંચાડવાનો અમારો સંકલ્પ છે, જે અત્યારે બહુ જ પાછળ છે. ગૂગલ પર તમે સર્ચ કરજો, જે દેશે સમગ્ર વિશ્વને બોલતા શીખવ્યું, જે દેશે સમગ્ર વિશ્વને સંખ્યાનું જ્ઞાન આપ્યું, પ્લેસ વેલ્યુનો સિદ્ધાંત આપ્યો, ભૂમિતિના ખ્યાલ આપ્યા, જે દેશ ન હોત તો ગણિત જ ન હોત. આર્યભટ્ટ માટે આલ્બર્ટ આઇન્સ્ટાઈન એવું કહેત કે જો ભારત ના હોય, ભારતની અંદર આર્યભટ્ટ ન થયા હોત, આર્યભટ્ટે શૂન્યની ભેટ ના આપી હોત તો આધુનિક ગણાતી એક પણ શોધ વિશ્વ ના કરી શક્યું હોત. હું અને તમે એ દેશની સંતાન છીએ. જે દેશ સમગ્ર વિશ્વમાં પહેલા નંબર ઉપર હોવો જોઈએ તે દેશ અત્યારે 27મા નંબર ઉપર છે. વી આર ઓન 27th or 28th રેન્ક. તો ભારતને વર્લ્ડ લેવલ ઉપર પહેલા નંબર ઉપર પહોંચાડવા માટે અમે આ સંકલ્પ લીધો છે અને અમે 100% એની અંદર. આ તો તમે 1 થી 9 ધોરણની વાત કરી. હવે કોલેજના સ્ટુડન્ટ્સ કે જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામ્સની પ્રિપેરેશન, અંક નચિકેતા કોર્સ એવો છે કે જેની માટે કોઈ ફિક્સ એજ ગ્રુપ નથી કે મેક્સિમમ આટલા લોકોની ઉંમર સુધી જે શીખી કોઈ પણ ઉંમરના સ્ટુડન્ટ. અમારી પાસે યુએસના 74 યર્સના એક દાદા છે જે અમારા સ્ટુડન્ટ છે. તમે ઇમેજિન કરી શકો છો કે લર્નિંગ હેઝ નો લિમિટ્સ. તમને અત્યારે એમ ફીલ થાય કે ભાઈ મારું ગણિતની અંદર મારા બેઝ વીક છે તો તમે એવું શું કામ વિચારો છો કે ભાઈ મારી એજ તો વધારે છે? તમે એ વિચારો કે મારો બેઝિક્સ વીક છે અને મારે એને સ્ટ્રોંગ કરવાના છે. સો લર્નિંગની કોઈ અપર લિમિટ નથી કે કોઈ બેલો લિમિટ નથી, લોઅર લિમિટ નથી. તમને એમ લાગતું હોય કે ગણિતના મારા બેઝ સ્ટ્રોંગ કરવા છે તો તમારે આ માટે અંક નચિકેતાના દરવાજા ઓલવેઝ ખુલ્લા છે. તમે આવો, અમે તમારા કન્સેપ્ટને મજબૂત કરવામાં તમારો સાથ આપીશું. અચ્છા, આજે તમે વાત કરી કે એક તમારો વર્લ્ડ રેકોર્ડ એવો છે કે ક્વેશ્ચન આન્સર ઉપરથી તમે ક્વેશ્ચન કહી શકો છો. જી, તો આ શું છે? ઓકે, હું અહીંયા બેસેલા તમામ વિદ્યાર્થીઓને રિક્વેસ્ટ કરું કે તમારા ફોનમાં કેલ્ક્યુલેટર ઓપન કરો. રિવર્સ કેલ્ક્યુલેશન કહેવાય, આને જ કહેવાય છે કે કઈ અલગ વિષય છે? રિવર્સ કેલ્ક્યુલેશન આ જ છે જે હું અત્યારે કરવા જઈ રહ્યો છું. કેટલા લોકોએ ફોનમાં કેલ્ક્યુલેટર ઓપન કર્યું? ઓકે, તમે તમારા ફોનમાં કોઈ પણ 4 અંકની સંખ્યા લખી નાખો. આનો મારો વર્લ્ડ રેકોર્ડ 7 ડિજિટ સુધીનો છે. હું ખાલી એક્સપ્લેન કરવા માટે 4. આમાં કોઈ ચેલેન્જ છે કે નહીં અત્યારે? હા, ચેલેન્જ અત્યારે આ છે ને, કેલ્ક્યુલેટરમાં સંભવ જ નથી આ વસ્તુ, એટલે હું આની ચેલેન્જ નથી લેતો ક્યારેય. પણ તમે એટલો વિશ્વાસ રાખજો કે ભૂલ નહીં પડે. તમે 4 અંકની કોઈ પણ સંખ્યા લખી? બધાએ અલગ અલગ લખી કે સેમ લખી હશે? બધા જ અંકો અલગ અલગ લખજો. એવું ના રાખતા કે બધા જ સેમ હોય. તમે જે સંખ્યા લખી તેનો ગુણાકાર કોઈ પણ એક અંક વડે કરી નાખો 2 થી 9 ની વચ્ચે. ગુણ્યા 0 ના કરતા. બુદ્ધિશાળી વર્ગ 0 કરે પછી કે 0. બોલો હવે મેં શું કરેલું? તમારો ક્વેશ્ચન મને ખબર નથી, તમારો આન્સર તમે જોઈ લો. કેટલા લોકોએ આન્સર જોયો? ઓકે, તમારે તમારો આન્સર મને કહેવાનો છે
અહીંયાથી હું તમારો ક્વેશ્ચન કહીશ કે તમે શું કર્યું હોય તો તમને આ જવાબ મળે, એટલું જ નહીં. 10,000 સુધીના ઘડિયામાં જ્યાં જ્યાં પણ તમને આ જવાબ મળશે એ પોસિબિલિટીઝ પણ હું કહીશ કે આ જવાબ તમને ક્યાં ક્યાં મળશે. લેટ સ્ટાર્ટ. કોઈ પણ મને ત્યાં બેઠા બેઠા તમારો આન્સર કહી શકે છે. જલ્દી આપજો બેટા માઇક. હમ 13,881. 1983 into 7 કર્યું હશે તમે. યસ સર. થેન્ક યુ. ઇવન તમે 4,627 ગુણ્યા 3 કરશો તો પણ તમને આ જ જવાબ મળશે. 13,881 જ મળશે. નેક્સ્ટ. એનીવન. 36,876. 5264 into 7 કર્યું. Yes. થેન્ક યુ. ઇવન તમે દ્રષ્ટિ પાછળ આપજો. ઇવન તમે ફરીથી બોલો ને, હું ભૂલી ગયો તમારો આન્સર. ઓકે, તમે 9219 36,876 તમે 9219 into 4 કરશો તો પણ તમને કદાચ આ જ જવાબ મળશે. રાઈટ? થેન્ક યુ. યસ સર. 43668. 4852 into 9 અથવા 7278 into 6 અથવા બસ આ બેમાંથી કંઈક કર્યું છે. 4852 into 9. 4852 into 9 પહેલું જ સાચું હતું. હજી એકાદ લઈએ. આનો મારો 7 ડિજિટ્સનો વર્લ્ડ રેકોર્ડ છે. 78912. સ્ક્વેર રૂટ કરીએ. સ્ક્વેર શું કામ? 78912. તમે 9864 into 8 કર્યું. Yes. ઇવન તમે 8768 into 9 કરશો તો બી લગભગ તમને આ જ જવાબ મળશે. ચેક કરજો. ચાલો એક કામ કરીએ હવે. 2 મિનિટ મેમ તમે ત્યાં જ ઊભા રહેજો. જે લાસ્ટ વર્લ્ડ રેકોર્ડ હતો એ રિવર્સ મલ્ટિપ્લિકેશનનું નેક્સ્ટ વર્ઝન હતું. રિવર્સ પર્સન્ટેજ એ શું છે તમારે કશું જ કેલ્ક્યુલેટરમાં લખવાનું નથી. તમારે મને ખાલી 4 અંકની સંખ્યા આપવાની છે ત્યાં બેઠા બેઠા. ખાલી 4 અંકની સંખ્યા બોલો ત્યાં બેઠા બેઠા. આપો કોઈને પણ માહિત. તમને પર્સન્ટેજ શોધતા આવડે મોબાઈલ ફોનમાં કેલ્ક્યુલેટરમાં? યસ, ગુડ. આપો કોઈને પણ માઇક. તમારે 4 અંક, તમારો મોબાઈલ નંબરના છેલ્લા 4 ડિજિટ, તમારો ગાડીનો નંબર, કંઈ બી બોલી શકો તમે. પણ રેન્ડમ હોય એવું લાગજો, એટલે કોઈને એવું ના લાગે કે હું ડાયરેક્ટ બ્લફ કરું છું. રેન્ડમ સંખ્યા લાગજો. 9,896. 9,896. તમે 80,000ના 12.37% શોધો તો તમને 9,896 મળશે. Yes. Yes. 80,000ના 12.37%. ચેક કર્યું બધાએ? તમે ચેક કરવામાં બી તમને વાર લાગશે. નેક્સ્ટ. બીજો એક 4 અંકની કોઈ પણ સંખ્યા. $5116. પ્લીઝ ચેક ધ આન્સર. મારો આન્સર છે 12,500ના 40.928% શોધવાથી આ જવાબ મળે. 12,500 ગુણ્યા 40.928%. 5116 ને? યસ. યસ. થેન્ક યુ. આવી જાઓ મેમ, નહીં તો આ તો ચાલ્યા જ કરશે. સ્ક્વેર રૂટ કરીએ, કામ કરીએ. મેમ પ્લીઝ કોઈ પણ એક સ્ટુડન્ટ પ્લીઝ તમારી જગ્યા ઉપર કોઈ બી એક સ્ટુડન્ટ ઊભા થાવ. સ્ક્વેર ઇઝ સમવોટ ઇઝી. હું ટ્રાય કરું, મારો આન્સર ખોટો પડે તો મને માફ કરજો, હું સુધારીશ. હું ટ્રાય કરું. કોઈ પણ પોતાના તમે પણ ઊભા જ રહો. તમે બંને તમારા ફોનમાં કેલ્ક્યુલેટરમાં 3 ડિજિટ લખો. બોલતા નહીં શું લખ્યું. જેમ કે 435 તમે લખ્યું હોય ફોર એક્ઝામ્પલ, તો હવે એનો ગુણાકાર પાછો એની સાથે જ કરો, એટલે એનો વર્ગ શોધી નાખો. સ્ક્વેર શોધો. હું જ સ્ક્વેર રૂટનો જવાબ આપીશ કે તમે શું કર્યું હશે. થઈ ગયું?
તમે જવાબ બોલો, હું ટ્રાય કરું, મારી ભૂલ પડે તો ફી માંગવા ન આવતો. 67,081. 67081. તમે તમારા ફોનમાં 259 કર્યું હશે. થેન્ક યુ. Right. યસ મેમ. 416025. તમે $645. બીજું ઘણું છે. હા, હજી તો હું 1.5 કલાક સુધી ખાલી મેથ્સના પરફોર્મન્સ કરું તો બી નવું જ આવ્યા કરશે. પણ અત્યારે ટોક શોની અંદર બીજી વાત કરવાની છે એટલે હું ડિટેલમાં હજી નથી જતો. એક મૂવી આવ્યું હતું ઐશ્વર્યા રાય અને સાઉથનો મૂવી પેલો છે બહુ સારો એક્ટર ચીટી રોબોટ એને અંદર નાનકડું તમે એવું કઈ માઇક્રોચિપ કે ફિટ કર્યું હોય, કેલ્ક્યુલેટર કે સેન્સર? હા સર, અમારું પ્રોડક્શન બી છે એનું. તમે મેથેમેટિક્સની સાથે એક ટીચર તો છો પણ ખૂબ સારા ઓરેટર, સારા સ્પીકર પણ છો, તો ભવિષ્યમાં પોલિટિક્સ તરફ જવાનો કોઈ તમારો વિચાર ખરો? લોકસભામાં તમે આપણે ધારીએ તો તમને ટિકિટ કદાચ મળી જાય. શું લાગે છે તમને? ત્યાં જવું હોય તો પહેલા વોટ બેંકને પૂછવું પડે ને, એટલે તમને પૂછ્યું. ચાલો, હવે હું ટેક અ નોટ. હવે હું સરે પ્રશ્ન પૂછ્યો છે એટલે જવાબ આપું. વર્તમાન પરિસ્થિતિને જોતા મને એવું લાગે છે કે મારી જરા પણ ત્યાં જરૂર નથી. પણ મને ભવિષ્ય ખબર નથી. કારણ કે અત્યારે હું એવું બોલું, વિડીયો ચાલે છે કે ભાઈ મારે તો જિંદગીમાં ક્યારે પોલિટિક્સમાં આવવાનું જ નથી, ક્યારે નહીં આવું, અને ભવિષ્યમાં માની લો કે કંઈક જરૂર પડી આપણી, મારી ને તમારી, દેશને જરૂર પડી અને આપણે માની લો કે આવ્યા, તો તમે મારા વિડીયો કટ કરીને ચલાવશો કે પહેલા તો આવું કહેતો હતો. બીજી વસ્તુ અત્યારની પરિસ્થિતિ એવી છે કે તમે એક પક્ષને સાંભળો તો એ સાચા લાગે ને બીજા પક્ષને સાંભળો તો તમારું મંતવ્ય એ રીતનું ડેવલપ થાય. તમે નરેન્દ્ર મોદી સાહેબને સાંભળો, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી. હું ખાલી આટલું બોલું એટલે અત્યારે તમને એવું લાગે કે હું કોઈનું નામ ન લઉં તો બી તમને યશસ્વી પ્રધાનમંત્રી બોલું એટલે કોણ યાદ આવે? એ મેન્ટાલિટી એવી કદાચ ક્રિએટ થઈ છે. તમે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી અત્યારે નરેન્દ્રભાઈ મોદી છે, તમે એમને સાંભળો તો તમને એમ થાય કે હું ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મત આપી દઉં. અને તમે એ જ ટાઈમે રાહુલ ગાંધીજીને સાંભળો તો તમે કન્ફર્મ થઈ જાઓ કે મારે નરેન્દ્ર મોદીને જ પ્રધાનમંત્રી બનાવવા છે. એટલે વર્તમાનમાં એવી કોઈ મને નીડ લાગતી નથી. પણ હું ચોક્કસથી એવું માનું છું કે દેશની સેવા કરવા માટે કમ્પલસરી તમે પોલિટિક્સમાં આવવું જ પડે તમારે, એ ફરજિયાત નથી. એવું બી ફરજિયાત નથી કે દેશની સેવા કરવા માટે તમે સૈનિક કે તમે પેલા આર્મી ઓફિસર બની જાઓ કે તમે પોલીસ ઓફિસર બની જાઓ. ઇટ ઇઝ નોટ કમ્પલ્સન. જે વ્યક્તિ નિષ્ઠાપૂર્વક સંપૂર્ણ સમર્પણ ભાવ, હું ફરીથી અહીંયા બી શબ્દ પ્રયોગ કરું છું, જે વ્યક્તિ ખૂબ જ નિષ્ઠાથી દેશભક્તિની સાથે પોતાની ફિલ્ડનું કામ સંપૂર્ણ વફાદારીથી કરે છે, તે દેશભક્ત છે અને તે દેશની સેવા જ કરી રહ્યો છે. તમે પ્લમ્બર બની જાઓ ને, પણ પ્લમ્બર બનતી વખતે બી તમને એમ હોય કે મારે ભારત માતાની સેવા કરવી છે, તમે પ્લમ્બર બનીને પણ વફાદારીપૂર્વક સેવા કરી શકો. ભારતના દરેક વ્યક્તિ ભારત માતાની સંતાન છે. હું કોઈ વ્યક્તિનું અહિત કરું છું, કોઈને છેતરું છું, કોઈનું ખોટું કરું છું, તો હું ભારત માતાના દીકરાનું ખોટું કરું છું. તમે એક બિઝનેસમેન તરીકે બી આવી ભાવનાથી બિઝનેસ કરો ને, તો તમે બિઝનેસમેન બનીને પણ દેશની સેવા કરી શકો. ફરજિયાત તમારે પોલિટિક્સમાં આવીને દેશની સેવા કરવી જેવું કંઈ જ ફરજિયાત નથી. અને છેલ્લી વાત કહું, મેમ વેઇટ કરે છે, હું છેલ્લી વાત કહીને મારી સેવાને પૂરી કરું. આ વાત મુદ્દાની અને મહત્વની છે, સાંભળજો. અમે 5મા ધોરણની અંદર બાળકને નફોખોટ ચેપ્ટર શીખવાડીએ. આવે ને 5, વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત બરાબર નફો.
અને પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત એટલે ખોટ. એક સ્કૂલની અંદર હું ગયો, ગવર્મેન્ટની એક સ્કૂલ, ત્યાં હું ગયો. શિક્ષક હોમવર્ક ચેક કરતા હતા, ક્લાસરૂમ વિઝિટ કરી મેં ગણિતનો ક્લાસ હતો એટલે હું અંદર ગયો સર. એટલે મેં જોયું હું હોમવર્ક શું આપેલું, તો હોમવર્કમાં નફાનું સૂત્ર 50 વખત લખવા માટે આપેલું. ગુજરાતની સ્કૂલમાં નફાનું સૂત્ર 50 વખત લખવા આપેલું. બાળકે લખેલું નફો બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત. 5-10 વખત બાળકે લખ્યું, પછી કંટાળ્યો એટલે એને ચાલુ કર્યું નફો બરાબર વેકી માઇનસ પકી, વેકી માઇનસ પકી. એને સર 20 વાર એ બી લખ્યું, પછી એ વધારે કંટાળ્યો તો એને ડબલ ઇન્વર્ટેડ કોમા ચાલુ કર્યા. મેં નોટબુક જોઈ, મેં શિક્ષકને પૂછ્યું, મેં કીધું સર તમે આને નફાનું સૂત્ર લખવા આપ્યું, એનું પ્રયોજન શું? શિક્ષકની ભાવના બહુ જ સારી. એમણે મને જવાબ આપ્યો કે સર એને નફાનું સૂત્ર આવડી જાય તો એને એક્ઝામમાં યાદ આવે તો એના સારા માર્ક આવે. મેં કીધું તો એને સારા માર્ક લાવવાની આદત પડે, 10માં એને સારા માર્ક આવશે તો એને મેરિટના આધારે સારી કોલેજમાં નોકરી મળશે, મીન્સ એડમિશન મળશે. મેં કીધું તો શું થશે? તો કે એને સારી કોલેજમાં એડમિશન મળશે તો એને સારી કોલેજ તરફથી પ્લેસમેન્ટમાં સારી નોકરી મળશે. તો જે દિવસે એને નોકરી મળી એ દિવસે એ નફો છોડી દેશે, એ પ્રોફિટ ગણવાનું મૂકીને એ તો વેતન ગણવાનું ચાલુ કરશે. એને નફાનું સૂત્ર ત્યારે કામ આવશે જ્યારે આજે તમે એને ખોટું આપશો, ભવિષ્યમાં એને કોઈ નોકરી નહીં આપે, પોતાનો ધંધો કરશે, ત્યાં એને નફાનું સૂત્ર કામ લાગશે. બિલકુલ આ રિયાલિટી છે એજ્યુકેશનની. સમજો વર્તમાન. જે વ્યક્તિ માત્ર નફો કે કોઈ પણ સૂત્ર ગોખણપટ્ટીમાં માર્ક લાવવા માટે કરે છે, એ આખી જિંદગીમાં એ ભણતર એને ક્યારે કામ લાગતું નથી. પણ એની સામે પોતાની સ્કિલ ડેવલપ કરવા માટે, પોતાના કરિયર માટે, કંઈક નવું શીખવા માટે તમે કંઈક શીખશો, એ જ ભણતર, એ જ ડિગ્રી તમને કામ લાગશે. બાકીની બધી વાર્તા રે વાર્તા, ભાભા ઢોર ચારતા. અક્ષય સર, તમે અમારા આમંત્રણને સ્વીકારી અને ખાસ સ્પેશિયલ સુરતથી આજે અમારી નોબલ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સને મેથેમેટિક્સથી લગાવ થાય, મેથ્સનો ડર નીકળે અને મેથ્સમાં કંઈક એક્સાઇટમેન્ટ, એટલે આપણે આજના સેશનનું નામ એવું રાખ્યું છે મેથ્સ અ મેજિક. મેથ્સ ઇઝ અ મેજિક. તો મેજિકલ મેથેમેટિક્સની થોડી ટ્રેનિંગ આપી અને એક એવું વિઝન ક્લિયર કર્યું કે મેથ્સની દુનિયામાં પણ ઘણું કરી શકાય, મેથ્સને સાથે રાખીને પણ લાઈફમાં ઘણું બધું શીખી શકાય, મેથ્સને પોતાનો પ્રિય વિષય પણ બનાવી શકાય અને મેથ્સને લઈને આપણે દેશને દુનિયામાં પણ રિપ્રેઝન્ટ કરી શકાય. તો આના માટે તમે સમય ફાળવો. યુ હેવ બીન વી વેર ઇન્વાઇટિંગ સર ફોર સો મેની ડેઝ. લગભગ ઘણા સમયથી તમને અમે અપ્રોચ કરી રહ્યા હતા. આઉટ ઓફ યોર વેરી બિઝી સ્કેડ્યુલ્સ યુ સ્પેર્ડ યોર ટાઈમ ટુ બી વિથ અસ ટુડે. એના માટે વી આર સો મચ ગ્રેટફુલ ટુ યુ. અને હવે હું વિનંતી કરું છું ખુશ્બુ મેડમ કે આગળનો કાર્યક્રમ. મેડમ પ્લીઝ. It has been an honor for us to have had such an incredible opportunity to hear from you, sir. I request VP Trivedi sir and our Vice Chancellor Dr. H.N. Kher sir to present a portrait as a token of our gratitude to Sri Akshay Khatri sir.